वचनामृत पत्रांक 598 मुंबई वैशाख वद 10 रवि 1951 सौभागभाई ઉપર આ પત્ર છે. પરમ સ્નેહી શ્રી સૌભાગ પ્રત્યે નમસ્કાર પૂર્વક શ્રી સાયલા. પરમ સ્નેહી આત્માર્થ જેનામાં ઘણો ઉગી નીકળેલો છે એવા પરમાર્થના રાગી હોવાથી જેના પ્રત્યે પરમ સ્નેહ છે કૃપાળને પરમ સ્નેહી શ્રી સૌભાગ પ્રત્યે નમસ્કાર પૂર્વક શ્રી સાયલા. આજે પત્ર એક મળ્યું છે. અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઈચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિ રહિત થઈ શકે એ પ્રશ્ન અમે લખ્યું હતું. કૃપાળુદેવે સૌભાગભાઈને એવો પ્રશ્ન લખેલો કે અલ્પકાળમાં ઉપાધિ રહિત થવું હોય તો એવા જીવે કયા વિચારમાં આવવું જોઈએ, કેવી આત્મપરિણતિ કરવી જોઈએ કે જેથી તે ઉપાધિથી શીઘ્રપણે રહિત થઈ શકે, છૂટી શકે, નિવૃત્ત થઈ શકે. અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઈચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિ રહિત થઈ શકે. આ અમારી ઉપાધિ શીઘ્રપણે કેવી રીતે નાશ પામે એનો શું ઉપાય, એના માટે તમને પ્રશ્ન લખેલો અને એ પ્રશ્ન અમે લખ્યું હતું. તેના ઉત્તરમાં તમે લખ્યું કે જ્યાં સુધી રાગ બંધન છે ત્યાં સુધી ઉપાધિ રહિત થવાતું નથી. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી ઉપાધિ રહિત નહીં થવાય. જ્યાં સુધી રાગ બંધન છે ત્યાં સુધી ઉપાધિ રહિત થવાતું નથી અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિ રહિત થવાય. અને તે રાગનું બંધન આત્મપરિણતિથી એટલે આત્માની સાથે જે તાદાત્મ્ય રાગ સંબંધ જીવે કરી નાખ્યો છે તે જ્યાં સુધી ઓછો પડે નહીં ત્યાં સુધી તો એ ઉપાધિ રહિત નહીં થઈ શકે. અને જેટલા પ્રમાણમાં રાગ ઘટે તેટલા પ્રમાણમાં તે અલ્પકાળમાં ઉપાધિ રહિત થઈ શકે. એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે. સૌભાગભાઈની પણ અંતરંગ નિર્મળતા કેવી છે કે એમણે જે આ ઉત્તર લખ્યો તે કે યથાર્થ છે. તમારું કહેવું બિલકુલ બરાબર છે. આપણે પણ જે પદાર્થનો રાગ હોય તેના માટે જ ઉપાધિ કરીએ છીએ. કુટુંબ પ્રત્યે કે સગાવાલા પ્રત્યે કે જે પદાર્થ પ્રત્યે આપણને પ્રેમ હોય એના માટે જ રાત દાડો મથીએ છીએ. તો એ રાગ બંધનને લઈને જ બધી ઉપાધિ છે. એટલે રાગ જ્યાં સુધી પર પદાર્થ પ્રત્યેનો છૂટે નહીં ત્યાં સુધી ઉપાધિ પણ છૂટે નહીં. અને તમે જે આ લખ્યું તે યથાર્થ છે. તમારો ઉત્તર બિલકુલ બરાબર છે. તેના ઉત્તરમાં તમે લખ્યું કે જ્યાં સુધી રાગ બંધન છે ત્યાં સુધી ઉપાધિ રહિત થવાતું નથી અને તે બંધન આત્મ પરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિ રહિત થવાય. એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે. પણ કૃપાળદેવ તો એમ કે છે એ પણ અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે. અમારો પ્રશ્ન એવો છે કે અમને રાગ પણ નથી છતાં ઉપાધિ છે, એનું શું? અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે પરાણે ઉપાધિ યોગ પ્રાપ્ત થયો હોય તે પ્રત્યે રાગ દ્વેષાદી પરિણતિ ઓછી હોય, ઉપાધિ કરવા ચિત્તમાં વારંવાર ખેદ રહેતો હોય અને તે ઉપાધિને ત્યાગ કરવામાં પરિણતિ રહ્યા કરતી હોય તેમ છતાં ઉદય બળથી ઉપાધિ પ્રસંગ વર્તતો હોય તો તે શા ઉપાય નિવૃત્ત કરી શકાય એ પ્રશ્ન વિશે લક્ષ પહોંચે તો લખશો. પણ અમારા વિષયમાં આવું છે
કે અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે અમારે તો આ પરાણી ઉપાધિ જોગ છે, અમારે આ ઉપાધિ કરવી નથી, અમને કોઈ પૈસા જોઈતા નથી, કોઈના પ્રત્યે રાગ નથી, તો આ ઉપાધિ શા માટે છે? પરાણે આ ઉપાધિ યોગ પ્રાપ્ત થયો હોય તે પ્રત્યે અમારા રાગ દ્વેષાદિ પરિણામ પણ ઓછા છે, તે પ્રત્યે રાગ દ્વેષાદિ પરિણતિ ઓછી હોય, ઉપાધિ કરવા ચિત્તમાં વારંવાર ખેદ રહેતો હોય અને તે ઉપાધિને ત્યાગ કરવામાં પરિણામ રહ્યા કરતા હોય, ઉપાધિથી મુક્ત થવું છે એવો જ ભાવ રહ્યો કરતો હોય, તેમ છતાં ઉદય બળથી ઉપાધિ પ્રસંગ વર્તતો હોય તો તે શા ઉપાય નિવૃત્ત કરી શકાય? છતાં પ્રારબ્ધના પ્રબળ ઉદયથી આ ઉપાધિ જો વર્તતો હોય તો તેને શા ઉપાય છોડી શકાય? એ પ્રશ્ન વિશે જે કે લક્ષ પહોંચે તો લક્ષો એના વિવેચનમાં બ્રહ્મચારી જણાવે છે, વિવેચન કૃપાલદેવે પ્રશ્ન લખેલો કે જેને અલ્પકાળમાં ઉપાધિરહિત થવું હોય તે કેવા પરિણામ રાખે તો અલ્પકાળમાં ઉપાધિરહિત થઈ શકે? સૌભાગભાઈએ ઉત્તર લખ્યો કે રાગ બંધન છે તેને લઈને બધો સંસાર ઊભો થાય છે, ઉપાધિ થાય છે, એ રાગ બંધન ઓછું થાય તો ઉપાધિ ઓછી થાય અને સંસાર પણ ઓછો થાય. આપણે જે સંસારમાં આદિ વ્યાધિને ઉપાધિ ત્રણ કહી, એ બધાનું કારણ મૂળમાં તો રાગ છે. રાગ એટલે પ્રેમ, મોહ, પર પદાર્થો, જગતના પદાર્થો પ્રત્યેનો જેટલા અંશે આપણને રાગ છે તેટલા જ અંશે ઉપાધિ છે. અંતરથી રાગ છૂટી જાય તો એને માટે બધું નાશ પામો ગમે તે થાય એને કોઈ દુઃખ નથી. સૌભાગભાઈએ લખ્યું કે રાગ બંધન છે તેને લઈને બધો સંસાર ઊભો થાય છે, ઉપાધિ થાય છે, એ રાગ બંધન ઓછું થાય તો ઉપાધિ ઓછી થાય ને સંસાર પણ ઓછો થાય. કૃપાલદેવ લખે છે કે અમને ઉપાધિ પ્રત્યે રાગ નથી, પરાણે પૂર્વકર્મને લઈને આવી છે. રાગ ભાવ હોય ત્યાં સુધી તો ઉપાધિ હોય, પણ જેને રાગ હે જણાયો છે તેને ઉપાધિ હે જણાવ્યો છે. રાગ દ્વેષના પરિણામ પણ થતા નથી, પણ ઉદયના પ્રારબ્ધથી અમને આ ઉપાધિ છે, તેનું કેમ કરવું? પછી આગળ લખે છે, કોઈ ભાવાર્થ પ્રકાશ નામનો ગ્રંથ છે જે સૌભાગભાઈએ વાંચ્યો તો કે એમાં સંપ્રદાય સંબંધી વિવાદનું સારું એવું સમાધાન કરેલું છે. એટલે કૃપાલદેવને પણ લખ્યું કે ભાવાર્થ પ્રકાશ ગ્રંથ અમે વાંચ્યો છે, તેમાં સંપ્રદાયના વિવાદનું કંઈક સમાધાન થઈ શકે એવી રચના કરી છે, પણ તારતમ્યે વાસ્તવ જ્ઞાનવાનની રચના નથી એમ મને લાગે છે. કે સંપ્રદાયનું વિવાદાસ્પદ કંઈક વાત હશે, એ ગ્રંથ કંઈક એનું સમાધાન કરી શકે એવો એક ગ્રંથ છે, પણ તારતમ્ય વાસ્તવ્ય જ્ઞાનવાનની રચના નથી. એ ભાવ પ્રકાશના લખનાર જ્ઞાની નથી, પણ તારતમ્ય જોતા તે જ્ઞાનવાનની રચના નથી એમ મને લાગે છે. તમે ભલે કહો કે એમાં આ સંપ્રદાયના વિવાદોનું અમુક સમાધાન થઈ શકે, પણ એ કોઈ જ્ઞાનીની વાણી નથી એમ અમને તો લાગે છે. વિવેચનમાં કહ્યું, સૌભાગભાઈએ લખેલું કે ભાવ પ્રકાશ વાંચતા બધા મત મતાંતરનું સમાધાન થવા જેવું છે એમ સૌભાગભાઈને લાગ્યું, પણ કૃપાલે લખે છે કે એ ગ્રંથ કોઈ જ્ઞાનીએ રચેલો નથી. હવે આગળ કૃપાલદેવ કહે છે, શ્રી ડુંગરે અખે પુરુષ એક વરખ હે એ સવૈયો લખાવ્યો તે વાંચ્યો છે. શ્રી ડુંગરને એવા સવૈયાનો વિશેષ અનુભવ છે, તથાપિ એવા સવૈયામાં પણ ઘણું કરીને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે.
અને તેથી અમુક નિર્ણય કરી શકાય, અને કદી નિર્ણય કરી શકાય તો તે પૂર્વાપર અવિરોધ રહે છે એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી. જીવના પુરુષાર્થ ધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે, એટલો તે વાણીનો ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવો સંભવે છે. વેદાંતમાં અખે પુરુષ એક વરખ है, અખે પુરુષ એક વરખ है. હા, વૃક્ષ, વરખ એટલે વૃક્ષ, અખે પુરુષ એટલે અક્ષય પુરુષ ભગવાન. એક વૃક્ષની ઉપમા આપી છે એમને. આપણી દ્રષ્ટિએ શુદ્ધ આત્મા, આપણો જે આત્મા તે એક વૃક્ષ જેવો છે. પણ એ વૃક્ષને જેમ પાંદડા હોય તેમ પાંદડે પાંદડે માયા પ્રસરી છે, મોહ માયા. એને લઈને જીવા અક્ષુદ્ધ આત્મા ભગવાન જેવો તે આ સંસારમાં ગ્રસિત છે, પકડાયેલો છે. શ્રી ડુંગરસિંહ ભાઈને વેદાંતના અભ્યાસી હતા. એટલે શ્રી ડુંગરે અખે પુરુષ એક વરખ હે એ સવૈયો લખાવ્યો તે વાંચ્યો છે. એ શ્રી ડુંગરને એવા સવૈયાનો વિશેષ અનુભવ છે. જે ગાથા ડુંગરસિંહભાઈ અખે પુરુષ એક વરખે લખાવી એ મેં વાંચ્યો છે, અને ડુંગરસિંહભાઈને કેવા સવૈયાનો વિશેષ અનુભવ છે. તથાપી તો પણ એવા સવૈયામાં પણ ઘણું કરીને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે. ધૂંધળી છાયા, પદાર્થનું સ્પષ્ટ દર્શન થાય નહીં, કંઈક એમાં એ તત્વ હોય એમ એવા સવૈયામાં પણ ઘણું કરીને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે. અને તેથી અમુક નિર્ણય કરી શકાય. અમુક તત્વ એમાં હોય તેથી કંઈક અમુક નિર્ણય થઈ શકે, અને કદી નિર્ણય કરી શકાય તો તે પૂર્વાપર અવિરોધ રહે છે એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી. એના આધારે, આવા સવૈયાના આધારે કંઈ પદાર્થનો નિર્ણય કરીએ પણ તે પણ અવિરોધ છે એમ કહી શકાય એમ નહીં કે ભાઈ આ વેદાંતમાં કહેવાતા જ્ઞાનીઓએ આ નિર્ણય કર્યો તે યથાર્થ જ છે એમ કહી ન શકાય. એમાં પૂર્વાપર વિરોધ આવે છે. એટલે કહ્યું કે તેમાં છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે, અને તેથી અમુક નિર્ણય કરી શકાય, અને કદી નિર્ણય કરી શકાય તો તે પૂર્વાપર અવિરોધ રહે છે એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી. કે ભાઈ એના આધારે જો પદાર્થનો નિર્ણય કરીએ અને આગળ પાછળ એમાં કોઈ વિરોધ ન આવે એમ કહી શકાતું નથી. જીવના પુરુષાર્થ ધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે. એવી વાણી જીવના પુરુષાર્થ ધર્મને બળવાન કરે છે. કંઈક અંશે જીવના પુરુષાર્થ ધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે, એટલો તે વાણીનો ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવો સંભવે છે. એ વાણી દ્વારા કેટલાક જીવનો પુરુષાર્થ ધર્મ વધે છે, એટલો ઉપકાર તે વાણીનો થઈ શકે એમ છે. એટલો તે વાણીનો ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવો સંભવે છે. વિવેચનમાં કહ્યું અખે પુરુષ એક વરખ હે એટલે અક્ષય પુરુષ પરમાત્મા એક વૃક્ષ રૂપ છે. વૃક્ષ ઉપર જેમ વેલ ચડે તેમ પાંદડે પાંદડે માયા છે એમ વેદાંત માને છે. બ્રહ્મ એક જ છે એમ માને છે તે યથાર્થ નથી. છાયા જેવો ઉપદેશ એટલે બરાબર ન દેખાય તેવો ઉપદેશ એમાંથી મળે છે. અક્ષય પુરુષ પરમાત્મા વૃક્ષ ઉપર જેવા છે, અને એ વૃક્ષ ઉપર જેમ વેલ ચડે તેમ પાંદડે પાને માયા છે એમ વેદાંત દર્શન માને છે. એ બ્રહ્મ તો એક જ માને, એક જ આત્મા છે પરમાત્મા, પણ તે યથાર્થ નથી, બરાબર નથી. આત્મા તો અનેક છે, એક જ આત્મા ક્યાંથી હોઈ શકે? તો એક આત્માનો મોક્ષ થાય તો બધાનો થઈ જવો જોઈએ. શ્રી રામનો મોક્ષ થયો એટલે બધા આપણે રહી ગયા. હવે એક જ આત્મા હોય તો આપણે કેમ રહી ગયા? અર્થાત
જૈન દ્રષ્ટિએ પ્રત્યેક આત્માનું અસ્તિત્વ ભિન્ન છે, જુદું છે, એક નથી. બધા જ આત્માઓ બ્રહ્મ સ્વરૂપ છે, નિશ્ચયને પરમાત્મા સ્વરૂપ છે, પણ બધાનું અસ્તિત્વ જુદું. જે જીવો જેવા કર્મ બાંધે તેના ફળ તેને જ ભોગવવા પડે, બીજા નહીં. બધા જો એક જ ઈશ્વર હોય તો આપણે પાપ કરીએ તેના ફળ બધાને ભોગવવા પડે, એક જ હોય તો. પણ એક નથી જ, એના અનેક પ્રમાણ મળી શકે છે. એટલે ડુંગરે લખ્યું, ડુંગરસિંહભાઈએ, પણ એમાં કંઈ વિશેષ તત્વ નથી અને એના આધારે નિર્ણય કરીએ તો એ પૂર્વાપર અવિરોધ આવે છે. હવે નવલચંદભાઈની વાત લખે. હા, પૂર્વાપર વિરોધ આવે છે. હા, હવે નવલચંદભાઈની વાત લખે છે આગળના પેરેગ્રાફમાં. નવલચંદભાઈ ડોસા. શ્રી નવલચંદના હાલ 2 પત્તા અત્રે આવ્યા હતા. હા, આ વચ્ચે એક પત્ર એમના પર આવ્યો ને, નવલચંદભાઈ ડોસા, હમણાં જ આપણે વાંચી ગયા. આ પત્રાંક 594. ક્યાંના છે ખબર નહીં, મોરબીના છે ખબર નહીં ક્યાંના છે. શ્રી નવલચંદના હાલ 2 પત્તા અત્રે આવ્યા હતા. કંઈક ધર્મ પ્રકારને જાણવા વિશે હાલ તેમની ઈચ્છા થઈ છે, તથાપી તે અભ્યાસવત અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગી છે. જો કોઈ પૂર્વના કારણયોગથી એ પ્રકાર પ્રત્યે તેમનો લક્ષ્ય વધશે તો ભાવ પરિણામે ધર્મ વિચાર કરવાનું બની શકે એવો તેનો ક્ષોભસમ છે. નવલચંદભાઈના કૃપાલ કે 2 પત્ર આવ્યા છે. કંઈક ધર્મ પ્રકારને જાણવા વિશે હાલ તેમની ઈચ્છા થઈ છે. ધર્મનો પ્રકાર, ધર્મ વિશે જાણવાની ઈચ્છા થઈ તો પણ તે અભ્યાસવત છે હજુ, અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગી છે. હાલ તો હજુ ઉપરનું છે, બધું દ્રવ્ય ક્રિયા જેવું છે. તથાપી તે અભ્યાસવત અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગી છે. જો કોઈ પૂર્વના કોઈ પુણ્યબળથી એ પ્રકાર પ્રત્યે તેમનો જો લક્ષ્ય વધશે તો ભાવ પરિણામે ધર્મ વિચાર કરવાનું બની શકે એવો તેનો ક્ષોભસમ છે. જો એમના પુણ્ય ઉદય એવો કોઈ નિમિત્ત બની જાય અને એમનો જો લક્ષ્ય પરમાર્થ વિશેષ વધી જાય તો એ દ્રવ્યાકાર ભાવ પરિણામને પામી શકે છે. તો તેમનો લક્ષ્ય વધશે તો ભાવ પરિણામે ધર્મ વિચાર કરવાનું બની શકે એવો તેનો ક્ષોભસમ છે, બુદ્ધિ છે. એ પ્રમાણે કોઈ ખૂબ ઊંડો વિચારણા કરે ને એવો યોગ જ્ઞાનીનો મળી જાય તો એનું દ્રવ્યાકાર વૃત્તિ ભાવ પરિણામે પરિણમી શકે એવું છે, કેમ કે એનો ક્ષોભસમ છે એવો. વિવેચનમાં કહ્યું, સત્પુરુષના યોગે દ્રવ્યાકાર જિજ્ઞાસા હોય તે ભાવ જિજ્ઞાસા થઈ જાય છે. સત્પુરુષનો યોગ હોય અને દ્રવ્યાકાર ભલે જિજ્ઞાસા હોય ઉપરનું, તે પણ ભાવ જિજ્ઞાસા થઈ શકે. અંતરથી સાચા ભાવ પણ એના આરાધનાના બની શકે એમ છે. પૂર્વ કર્મને લઈને કેટલાકને વૈરાગ્ય થાય છે, પણ પાછું પોષણ ન મળે તો એ સુકાઈ જાય છે. પોષણ મળે તો એમનું દ્રવ્યાકાર ભાવ પરિણામો પરિણી શકે. હવે આગળ કે છે, તમારા આજના પત્રમાં છેવટે શ્રી ડુંગરે જે સાખી લખાવી છે કે વ્યવહારની ઝાડ પાંદડે પાંદડે પરજલી, એ પદ જેમાં પહેલું છે તે યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય એવી સાખી છે. ડુંગરસિંહભાઈએ લખાવ્યું કે વ્યવહારની ઝાડ પાંદડે પાંદડે પરજલી, એટલે પાંદડે પાંદડે માયા છે વાત આવી એ લખાવી. તે પદ જેમાં છે પહેલું તે યથાર્થ વાત છે. સંસારમાં તો ડગલે ડગલે માયા મોહ પડેલો છે.
પણ આ વાત ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય એવી સાખી છે. જે આ સંસારની ઉપાધિથી ત્રાસ પામેલો હોય એને આ વાત સાંભળવામાં આવે કે આ સંસારમાં તો ખરેખર માયા જ ભરેલી છે, તો એને ધીરજનો હેતુ થાય કે મને જે અનુભવાય છે ખરેખર એમ જ છે, સંસારમાં દુઃખ જ છે, ક્યાંય સુખની આશા રાખવા જેવી છે જ નહીં. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય એવી તે સાખી છે. તમારું તથા શ્રી ડુંગરનું અત્રે આવવા વિશે વિશેષ ચિત્ત છે એમ લખ્યું, તે વિશેષ કરી જાણ્યું. શ્રી ડુંગરનું ચિત્ત એવા પ્રકારમાં શિથિલ કેટલીક વાર થાય છે, તેમાં પ્રસંગમાં કરવાનું કારણ દેખાતું નથી. કંઈક શ્રી ડુંગરને દ્રવ્ય એટલે બહારથી માનદશા એવા પ્રસંગમાં આડી આવતી હોવી જોઈએ એમ અમને લાગે છે, પણ તે એવા વિચારવાને રહે તે ઘટારત નથી. પછી બીજા સાધારણ જીવોને વિશે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય? આ પેરેગ્રાફમાં કૃપાળદેવ લખે છે કે સૌભાગભાઈને લખે કે તમારું અને શ્રી ડુંગરનું અત્રે આવવા વિશે વિશેષ ચિત્ત છે એમ લખ્યું કે અમે બે જણા મુંબઈ આવીએ સમાગમ માટે એમ લખ્યું, તે વિશેષ કરી જાણ્યું. શ્રી ડુંગરનું ચિત્ત એવા પ્રકારમાં શિથિલ કેટલીક વાર થઈ જાય છે. આવવાની વાત થાય ને પાછું એમનું મન પાછું પડી જાય છે. તેમ આ પ્રસંગમાં કરવાનું કારણ કોઈ દેખાતું નથી, પણ કંઈક શ્રી ડુંગરને દ્રવ્ય એટલે બહારથી માન દશા એવા પ્રસંગમાં આડી આવતી હોવી જોઈએ એમ અમને લાગે છે. એમ લાગે છે કે ડુંગરસિંહભાઈને માન આડું આવતું હશે. કારણ એમ લાગે કે હવે એક તો મુંબઈ જેવા શહેરમાં જવું, હા અવસ્થા ફેર, હવે આ બાળક જેવા 20-22 વર્ષના નવજવાન ને આપણે બધા વૃદ્ધો જેવા સૌભાગભાઈ 44 વર્ષ મોટા, તો આ કંઈ 40 વર્ષ જેવા મોટા હશે. એટલે આપણે વૃદ્ધો એમની પાસે બેસીને ઉપદેશ લેવો અને કોઈ જાણે કે જુએ એવું કંઈક માન એમને આડું આવે છે એમ કૃપાલદેવને લાગે છે. તેમ આ પ્રસંગમાં કરવાનું કારણ દેખાતું નથી, પણ કંઈક શ્રી ડુંગરને દ્રવ્યથી માન દશા એવા પ્રસંગમાં આડી આવતી હોવી જોઈએ, નહીં તો મન પાછું કેમ પડી જાય છે એમ અમને લાગે છે. પણ તે એવા વિચારવાને રહે તે ઘટારત નથી. આવા સૌભાગભાઈ કે ડુંગરસિંહભાઈ જેવા વિચારવાને એવો ભાવ રહે, ગમે ત્યાંથી પણ આપણે તત્વ જાણું છે. હીરો કે સોનાની લંગડી કીચડમાં પડી હોય તોય લઈ લે લોકો, ભલે ને કીચડ હોય કચરો હોય, પણ જ્યાં જ્યાં ગુણ હોય તે ગ્રહણ કરવા છે. પછી એમાં માન આડું શા માટે લાવવું? એટલે કે યોગ્ય નથી તમારા જેવા વિચારવાને. ગુણા પૂજા સ્થાનમ ગુણીસુ નચ લિંગ નચ વય. પૂજાનું સ્થાન ગુણ છે, લિંગ એટલે વેશ કે વાણી, વેશ લિંગ નચ વય કાં અવસ્થા નથી. બાળક હોય 8 વર્ષનો બાળક હોય ને એ આચાર્ય બની શકે છે, અને એને 70 વર્ષના વૃદ્ધો પણ નમસ્કાર કરે છે. દીક્ષા પર્યાયમાં એવું છે કે જે દીક્ષા લે પહેલો માનો કે 14 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હોય અને પછી 60 વર્ષનો ભલે વૃદ્ધ દીક્ષા લે તો એ 60 વર્ષના એને તે 14 વર્ષના કે 8 વર્ષના એને નમવું પડે, કેમ કે દીક્ષા પર્યાય મોટા છે. તેમ જે આચાર્ય પહેલો બને એને નમસ્કાર કરવામાં આવે, અને ગુણ ઉપર છે, વેશ ઉપર નથી. કૃપાળદેવ ગ્રસ્ત છે પણ નાની છે, માટે મુનિઓ એમને નમસ્કાર કરે. પ્રભુશ્રી જેવા 7 મુનિઓ એમને નમસ્કાર કરતા, કેમ કે એમની અંતર આત્મદશા
કેટલી ઊંચી છે. એટલે જ્યાં જ્યાં ગુણ છે ત્યાં નમી જવું જોઈએ, અને મોટો હોય પણ ગુણનો છાંટો ન હોય તો એ પૂજ્યતા ધરાવતો નથી. માટે અહીંયા કહ્યું કે આવી માનદશાનો ભાવ તમારા જેવા વિચારવાન રાખશે તો પછી સાધારણ જીવોને વિશે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય? તમારા જેવા વિચારવાન પણ આવી માનદશા રાખે તો પછી સાધારણ જે જીવો છે જગતના, તેને તેવા જીવોને દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેવી રીતે થાય? તમે અમારો સમાગમ કરો છો, તમારા અંદરથી પણ આવું માન જાય નહીં, તો સાધારણ જગતના જીવોને સત્સંગ વડે આ માન જવું એ કેવી રીતે સંભવશે? જેમ સૌભાગભાઈને કહ્યું, તમે ને મેં લૌકિક ભાવે વર્તશું તો લૌકિક ભાવે કોણ પ્રવર્તશે? તેમ તે આવા વિચારવાને આવો ભાવ રહે તે ઘટાડત નથી. પછી બીજા સાધારણ જીવોને વિશે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય? જેને આત્મકલ્યાણ કરવું છે તેને તો બહારનું મહાત્મ્ય રાખવાનું નથી. મોટા મુમુક્ષુને એમ રહે તો પછી સામાન્ય મુમુક્ષુને સત્સંગથી પણ એવી વૃત્તિ કેમ દૂર થાય? હવે આગળ કૃપાલદેવ એમને કહે છે કે મુંબઈમાં તમે આવો પણ આ અનારી જેવું ક્ષેત્ર છે, નિવૃત્તિમાં જેટલો લાભ થાય તેટલો અહીંયા થઈ શકે એમ સંભવ નથી. માટે આગ્રહ કરીને ડુંગરસિંહભાઈને આ લાવવા જેવું નથી. એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાખે તેવું છે. ચિત્ત અનાર્ય કરી નાખે, આર્યને પણ અનાર્ય બનાવી દે એવું આ ક્ષેત્ર છે. તેવા ક્ષેત્રમાં સત્સમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે. આવા મુંબઈમાં સત્સમાગમનો જેવો લાભ થવો જોઈએ તે થવો કઠણ છે. કેમ કે આજુબાજુના સમાગમો, લોક વ્યવહાર બધા ઘણું કરીને વિપર્ય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષુજી અત્રે ચાહીને સમાગમાર્થે આવા ઈચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર ના લખવા જેવું બને છે. આવા મુંબઈમાં આર્ય ક્ષેત્ર હોવા છતાં અનારી જેવું થઈ ગયું છે. ત્યાં આજુબાજુના સમાગમો કે લોક વ્યવહાર બધા વિપરીત છે, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષુ જીવ અત્રે સમાગમ અર્થે અમારા સમાગમ માટે મુંબઈમાં આવવા ઈચ્છતા હોય તેને પણ અમે પ્રત્યુત્તરમાં ના લખી દઈએ છીએ. કેમ કે તેના શ્રેયને બાદ ન થવા દેવા યોગ્ય છે. સમાજીવનું કલ્યાણ થવું જોઈએ એના માટે આવે છે, અને અહીંયા આવીને પણ જો એને જોઈએ એવો લાભ ન થાય, એનું કલ્યાણ શ્રેય ન થાય, એનામાં બાદ આવે એના માટે અમે ના લખી દઈએ છીએ. કેમ કે તેના શ્રેયને એટલે કલ્યાણને બાદ ન થવા દેવા યોગ્ય છે. તમારા તથા શ્રી ડુંગરના આવવા સંબંધમાં એટલો બધો વિચાર તો ચિત્તમાં થતો નથી, પણ કંઈક સહજ થાય છે. સૌભાગભાઈ અને ડુંગરસિંહભાઈ, તમારા સંબંધી એટલો બધો બીજાની જેમ વિચાર નથી આવતો, તો પણ થોડો તો જરૂર આવે છે. એ સહજ વિચાર થાય છે કે એવા કારણથી થતો નથી કે અત્રેનો ઉદયરૂપ ઉપાધિજોગ જોઈ અમારા પ્રત્યે તમારા ચિત્તમાં કંઈ વિક્ષેપ થાય. એવો જે અમને વિચાર આવે છે એનું આ કારણ નથી કે તમે બે જણા અહીં આવશો અને અમારો આવો પ્રવૃત્તિમય ઉપાધિજોગ જોઈ અને તમારા ચિત્તમાં કંઈ વિક્ષેપ ઊભો થશે અમારા પ્રત્યે, એવો ભાવ અમને નથી રહેતો. તમારા એવા કારણથી તમારા પ્રત્યે વિચાર નથી થતો કે અત્રેનો ઉદયરૂપ ઉપાધિજોગ જોઈ અમારા પ્રત્યે તમારા ચિત્તમાં કંઈ વિક્ષેપ થાય, પણ એમ રહે છે કે તમારા તથા શ્રી ડુંગર જેવાના સત્સમાગમનો લાભ
ક્ષેત્રાદિના વિપર્યયપણાથી યથાયુગ ન લેવાય, તેથી ચિત્તમાં ખેદ આવી જાય છે. પણ તમારા જેવા કે ડુંગરસિંહભાઈ જેવા સત્સંગમાં અર્થે સાહેલેથી અહીંયા આવો અને અહીંયા પણ આવા ક્ષેત્ર વિપરીતતાના કારણે યથાયુગ લાભ ન લેવાય તો ખેદ આવે છે, ચિત્તમાં ખેદ થઈ આવે છે. જો કે તમારા આવવાના પ્રસંગમાં ઉપાધિ ઘણી ઓછી કરવાનું બનશે. તમે આ બે જણા આવશો તો અમારી ઉપાધિ ઘણી ઓછી કરવાનું બનશે, તમારા સાથે સત્સમાગમનો જોગ બનશે. તથાપિ આજુબાજુના સાધનો સત્સમાગમને અને નિવૃત્તિને વર્ધમાન કરનારા નહીં, તેથી ચિત્તમાં સહજ લાગે છે. પણ આજુબાજુના સમાગમો કેવા છે? એ કંઈ સત્સંગને બળ આપે નહીં કે નિવૃત્તિને વર્ધમાન કરનારા નથી. પ્રવૃત્તિમય ક્ષેત્ર છે અને તમે આવવા ત્યાં કે સત્સંગને બહુ ટેકો મળે એવું નથી, એવું ચિત્તમાં સહજ લાગી આવે છે. આટલું લખવાથી ચિત્તમાં આવેલો એક વિચાર લખ્યો છે એમ સમજવું, પણ તમને અથવા શ્રી ડુંગરને અટકાવવા વિશેનો કંઈ પણ આશય ધારી લખ્યો નથી કે ભાઈ તમે અહીંયા આવો નહીં જ આવો, એ તમને અટકાવવા માટે એ નથી લખ્યું. પણ આવા કારણો જરૂર છે. તમને સત્સંગમાં કે અહીંયા પ્રવૃત્તિના કારણે તમારા ભાવમાં મોડાસ આવે અથવા અમે પણ એટલો સમય કદાચ કોઈ કારણસર ઓછો આપી શકીએ તો તમને ખેદ થવો નહીં જોઈએ. ક્ષેત્ર એવું છે, પ્રવૃત્તિમય છે, કોઈ કામ અમારે આવી પણ પડે, છતાં અમે યથાશક્તિ નિવૃત્તિ લેવાનો જરૂર પ્રયત્ન કરીશું. પણ એટલો આશય ચિત્તમાં છે કે જો શ્રી ડુંગરનું ચિત્ત આવવા પ્રત્યેમાં કંઈક શિથિલ દેખાય તો તેમના પ્રત્યે વિશેષ તમે દબાણ કરશો નહીં. જો કે એમનું ચિત્ત આવવામાં વિશેષ જો ન દેખાય તો કંઈ એમને આવવાનું દબાણ કરશો નહીં તો પણ અડચણ નથી. કેમ કે શ્રી ડુંગરાદિના સમાગમની ઈચ્છા વિશેષ રહે છે અને અત્રેથી નિવૃત્ત થવાનું થોડા વખત માટે હાલ બને તો કરવાની ઈચ્છા છે, તો શ્રી ડુંગરનો સમાગમ કોઈ બીજા નિવૃત્તિ ક્ષેત્રે કરવાનું થશે એમ લાગે છે. કૃપાલદેવ કેવું લખે છે કે અહીંયા ડુંગરસિંહભાઈ અહીંયા આવે એના કરતો એમના સમાગમ કરવાની એમને ઈચ્છા વધારે રહે છે. કેમ કે શ્રી ડુંગર આદિના કે અને સૌભાગભાઈ આદિના સમાગમની ઈચ્છા વિશેષ રહે છે અને અત્રેથી નિવૃત્ત થવાનું થોડા વખત માટે હાલ બને એમ લાગે છે. તો નિવૃત્તિ ક્ષેત્રમાં આપણે બધા સમાગમ કરીએ તો એ વધારે લાભકારી થશે. તો શ્રી ડુંગરનો સમાગમ કોઈ નિવૃત્તિ ક્ષેત્રે કરવાનું થશે એમ લાગે છે. વિવેચનમાં પણ એ જ કહ્યું કે મુંબઈનું વાતાવરણ એવું છે કે ચિત્ત અનારી જેવું કરી નાખે. અહીં આવ્યા છીએ તો બે સટ્ટા કરતા જઈએ એમ થઈ જાય, અથવા કંઈક વેપાર કરી લઈએ. આપણે અહીં આવ્યા છીએ ને બે ભેગો બે લાભ થા, એવી જીવની વૃત્તિ છે. સંસારમાં બધા પાસે પૈસા, મોટર ગાડી, બંગલા વગેરે જોઈએ એટલે એને પણ એવું થાય આપણે પણ આ જ જોઈએ. અને અહીંયા આવીને રહેતો આપણે પણ સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, કંઈ આત્મકલ્યાણનું સાધન કરીએ, આવા વિચાર આવે. જેવા નિમિત્ત મળે તેવા ભાવો ઉઠ્યા કરે છે, નવા નવા ઉત્પન્ન થાય. એટલે કે મુંબઈનું ક્ષેત્ર એવું છે કે આર્યને પણ અનારી કરી નાખે. અહીં આવ્યા છીએ તો બે સટ્ટા કરતા જઈએ એમ થઈ જાય. સત્સંગનું જેવું મહાત્મ્ય જોઈએ તેવું મુંબઈમાં રહેવું મુશ્કેલ છે. મુંબઈને વારંવાર નાની પુરુષોએ મોહમય કહી છે. તેમાં કોઈ જ્ઞાની પુરુષ સાચવીને રહી શકે નહીં તો બીજા તો મોહમાં તણાઈ જાય. મોહમયી, મોહનું એટલું બધું પ્રબળ વાતાવરણ છે કે ભલભલા ભૂલી જાય. માટે જ્ઞાની પુરુષો જ એ પોતાના આત્મ સ્વરૂપને સાચવીને રાખી શકે
નહીં તો બીજા તો મોહમાં તણાઈ જાય. ઉપરથી એમ થાય કે સત્સંગ કરું છું અને અંદર બીજા વિચારો હોય. ઉપરથી તો થાય કે અહીંયા આપણે સત્સંગ કરવા આવ્યા, કૃપાળુને સમાગમ કરીએ છીએ અને અંદરથી બીજું ચાલતું હોય. ઉપરથી એમ થાય કે સત્સંગ કરું છું ને અંદર બીજા વિચારો હોય. એક પટ ભેદ જેવું થાય. પરમાર્થની ઈચ્છાવાળો હોય તોય આ ક્ષેત્ર એવું છે કે વૃત્તિ પાછી બીજે જતી રહે. પરમાર્થની ઈચ્છા હોય છતાં પણ અંદર બધા કષાયના લોભના ભાવો પડ્યા છે એટલે વૃત્તિ પાછી બીજે જતી રહે. પરમાર્થની ઈચ્છાવાળો હોય તોય આ ક્ષેત્ર એવું છે કે વૃત્તિ પાછી બીજે જતી રહે. કૃપાળુ દેવ તો નાના છોકરાની પાસે શીખવાની ઈચ્છા રાખે છે. એમને તો કે અમને આ ઉપાધિ છે અને તમે અહીંયા આવશો તો આ પ્રત્યક્ષ તમને આવી અમારી ઉપાધિ બતાવી અને તમારે પૂછીશું કે હવે કહો આ ઉપાધિમાંથી હવે કેવી રીતે અમારે છૂટીએ, એવો ઉપાય બતાવો. એવું કૃપાળદેવને એવું નથી કે અમે બધું જાણીએ છીએ, સૌભાગ્યને તમે બતાવો, અમારે છૂટવું છે કે કેવી રીતે આમાંથી નીકળવું બતાવો. એમ સૌભાગ કૃપાળદેવ તો નાના છોકરાની પાસે શીખવાની ઈચ્છા રાખનાર છે. આખા જગતના શિષ્ય થઈને રહે છે. પણ પ્રવૃત્તિ ક્ષેત્રમાં સત્સંગ બરાબર ન થાય આવું ક્ષેત્ર છે, માટે તમે ન આવશો એવું મારું લખવું નથી. પણ આવા કારણો છે અહીંયા, એ ધ્યાનમાં રાખીને આવજો. પછી કે અમને પૂરો સત્સંગ ન મળ્યો કે કંઈ વિક્ષેપ પડ્યો તો એ તમારે ચિત્ત પર લાવવું નહીં. માટે તમે ન આવશો એમ અમારું લખવું નથી. પણ પ્રવૃત્તિ ક્ષેત્ર કરતાં નિવૃત્તિ ક્ષેત્રમાં વધારે લાભ થાય એવું છે. પણ પ્રવૃત્તિ ક્ષેત્ર કરતાં નિવૃત્તિ ક્ષેત્રમાં વધારે લાભ થાય એવું છે. સત્સંગ વિશે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના કેટલાક વિચાર કર્યા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ નિવૃત્તિવાળા હોય તેટલો સત્સંગથી વિશેષ લાભ થાય. ભક્તિ સત્સંગના સાધનો એ દ્રવ્ય સાધનો છે અને ક્ષેત્ર આવું આશ્રમ જેવું નિવૃત્તિવાળું છે, પેલું પ્રવૃત્તિવાળું ક્ષેત્ર છે. જે વખતે આપણને નિવૃત્તિ મળે તે નિવૃત્તિ કાળ છે. અહીંયા તો નિવૃત્તિ લઈને બેઠા, હવે ત્યાં તો પ્રવૃત્તિ કાળ છે, તેમાંથી નિવૃત્તિ લેવી પડે એટલે કોઈ પ્રવૃત્તિનો સમય પાછો આવી પણ જાય અને તેના આધારે જીવના ભાવ થાય છે. નિવૃત્તિ દ્રવ્ય ક્ષેત્ર કાળ હોય તેવા ભાવ પણ થઈ જાય છે. પ્રવૃત્તિ ક્ષેત્ર કરતાં નિવૃત્તિ ક્ષેત્રમાં વધારે લાભ થાય છે. સત્સંગ વિશે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના કેટલા વિચાર કર્યા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ નિવૃત્તિવાળા હોય તેટલો સત્સંગથી વિશેષ લાભ થાય. આ ક્ષેત્ર નિવૃત્તિવાળું હોય પણ આપનું મન ત્યાં કેટલાય કામ અધૂરા પડ્યા ત્યાં જ દોડતું હોય તો એ ક્ષેત્ર ભલે છે પણ એનો કાળ હજુ નિવૃત્તિવાળો નથી. અંતરમાં તો તે જ ભૂમ્યા કરે છે. એટલે એના માટે સાધન આવા હોવા છતાં પણ એના ભાવ નિવૃત્તિમય નથી, માટે એને જોઈએ તેવો લાભ નહીં થાય. તેમ ન હોય તો તેટલો ઓછો લાભ થાય. સત્સંગ વિશે કેટલા વિચાર કર્યા છે કૃપાલદેવે. હવે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, તમારા માટે પણ એવા પ્રકારનો વિચાર રહે છે, તથાપિ તેમાં ભેદ એટલો પડે છે કે તમારા આવવાથી અત્રેની કેટલીક ઉપાધિ અલ્પ કેમ કરી શકાય તે પ્રત્યક્ષ દેખાડી તે પ્રત્યેનો વિચાર લેવાનું બની શકે. કે તમારા આવવાથી અત્રેની કેટલીક ઉપાધિ અમારી ઓછી કરી શકાય, તમારા નિમિત્તે પણ અમારે નિમિત્ત પ્રવૃત્તિને ઓછી કરી શકાય અને તે ઉપાધિ અમારી કેવી છે પ્રત્યક્ષ તમને દેખાડી તે પ્રત્યેનો પણ વિચાર લેવાનું બને તમારી પાસે કે ભાઈ હવે આમાંથી કેમ છૂટીએ, કઈ ઉપાય હોય તો બતાવો. જેટલે અંશે શ્રી સૌભાગ પ્રત્યે ભક્તિ છે તેટલે અંશે શ્રી ડુંગર પ્રત્યે ભક્તિ છે. એટલે તેને આ ઉપાધિ વિશે વિચાર જણાવવાથી પણ અમને તો ઉપકાર છે
કે જેટલી ડુંગરસિંહભાઈને એવું લખ્યું કે ભાઈ સૌભાગભાઈને લખ્યું કે એમને ઈચ્છા ન હોય તો લાવશો નહીં, એટલે એમને એમ નહીં લાગે કે અમારા પ્રત્યે ઓછો ભાવ છે, એવો નથી. અમને તો જેટલા અંશે સૌભાગ પ્રત્યે ભક્તિ છે તેટલે અંશે જ શ્રી ડુંગર પ્રત્યે ભક્તિ છે. એમના પ્રત્યે અમને એવો જ ભાવ છે. એટલે તેને આ ઉપાધિ વિશે વિચાર જણાવવાથી પણ અમને તો ઉપકાર છે. અમારી આ ઉપાધિ એ પણ જાણે તો એ પણ કંઈ ઉપાય બતાવે, અમને તો એ પણ ઉપકારરૂપ જ છે. તથાપિ શ્રી ડુંગરના ચિત્તને કંઈ પણ વિક્ષેપ થતો હોય અને અત્રે આવવાનું કરાવવું થતું હોય તો સત્સમાગમ યથાયોગ્ય ન થાય. તો એમને ઊભા કરીને તમે અહીંયા લાવો અને પછી અહીંયા કારણો પૂરેપૂરો સત્સંગ નહીં થાય કે વિક્ષેપ થાય તો એમના મને દુઃખ થાય. માટે શ્રી ડુંગરના ચિત્તને કંઈ પણ વિક્ષેપ થતો હોય અને અત્રે આવવાનું કરાવવું થતું હોય તો સત્સમાગમ યથાયોગ્ય ન થાય. તેમ ના બનતું હોય તો શ્રી ડુંગરે અને શ્રી સૌભાગે અત્ર આવવામાં કંઈ પ્રતિબંધ નથી, એ જ વિનંતી. એવું કંઈ એમને લાગતું ન હોય અને કે ભાઈ ગમે તેટલું સત્સંગ ઓછો વધતો થશે તો એમની ચેષ્ટા પણ આપણે તો બોધકારક જ છે અને આપણે તો થોડો પણ જવું જ છે તો ભલે આવો, ના નથી. તેમ ના બનતું હોય એવો કોઈ બીજો ભાવ ઉત્પન્ન ન થતો હોય તો શ્રી ડુંગરે અને શ્રી સૌભાગે અત્રે આવવામાં કંઈ પ્રતિબંધ નથી, એ જ વિનંતી. આ સ્વ પ્રણામ. વિવેચનમાં કહ્યું, મહાપુરુષને બધા પ્રત્યે સંભાવ હોય છે, સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો એવું હોય છે. કૃપાળદેવની તો બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ છે. તમે ભલે આવો પણ આ પ્રવૃત્તિ ક્ષેત્ર છે, એમાં નિવૃત્તિ જેટલો લાભની આશા રાખશો નહીં અને કદાચ કંઈ પણ એમાં સત્સંગમાં બાદ થાય તો લગાડવું નહીં. એ બધી અહીંયાની સંભાવનાઓ ધ્યાનમાં રાખીને આવવું. કેમ કે વિપરીત કાળ, અનારી જેવું ક્ષેત્ર અને એમાં સત્સંગ તમે આવશો તો અમે સમય કાઢીશું પણ નિવૃત્તિ જેવો લાભની આશા રાખવી નહીં. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે આગળનો 2 લીટીનો પત્ર છે. પત્રાંક 599 મુંબઈ વૈશાખ 14 ગુરુ 1951. પ્રભુ શ્રીજી ઉપર આ પત્ર છે. શરણ, આશ્રય અને નિશ્ચય કર્તવ્ય છે. ધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે. આ સ્વ પ્રણામ. એટલો જ પત્ર છે. એમાં મુખ્ય બોધ આપ્યો. પ્રભુશ્રીના નિમિત્તે આપણને સર્વને ઉપદેશ કર્યો કે શરણ અને નિશ્ચય કર્તવ્ય છે. જ્ઞાની પુરુષનો આશ્રય કર્તવ્ય છે. કોઈનો આધાર લેવા યોગ્ય છે. કોના આધારે જીવવું? સત્પુરુષના બોધના આધારે જીવવું. આપણને એક આધાર મળ્યો છે. કેવી રીતે જીવવું, શું કરવું, શું ન કરવું, એટલે શાંતિ રહે છે. માર્ગદર્શક ભૂમિઓ મળ્યો છે. કૃપાલને આપણે એને આપણા આરાધ્ય દેવ તરીકે માન્યા છે. એનું શરણ લીધું છે. એ કહે એમ યથાશક્તિ કરવું છે. એવા જ્ઞાની પુરુષનો નિશ્ચય કરવા યોગ્ય છે અને એનું જ શરણ લેવા યોગ્ય છે. એને સમાધિ મરણનું કારણ પણ એ જ છે. નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. 843 પત્રમાં વાત કરી તે જ અહીંયા કહ્યું છે કે તે શ્રીમદ અનંત ચતુષ્ટય સ્થિત ભગવતનો અને જયવંત
ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુદ્ધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે ને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. એનો જ વિસ્તાર અહીંયા લખ્યો છે પત્રનો કે આશ્રય કરવો તો કોનો આશ્રય કરવો, કોનું શરણ લેવું? તો કે તે શ્રીમત એટલે શ્રીમાં. શ્રી એટલે આત્મલક્ષ્મી, શ્રી એટલે લક્ષ્મી, આત્મલક્ષ્મીથી મત એટલે યુક્ત. શ્રી યુક્ત કહો, શ્રી મત કહો, શ્રી માન કહો કે શ્રી મદ કહો, એક જ છે. શ્રી એટલે આત્મલક્ષ્મી, શ્રી એટલે લક્ષ્મી. અહીંયા કઈ લક્ષ્મી? જ્ઞાનીઓને કઈ લક્ષ્મી છે? આત્મલક્ષ્મી, જ્ઞાન લક્ષ્મીથી યુક્ત એવા શ્રીમદ ભગવંતો, શ્રીમત અનંત ચતુષ્ટય સ્થિત, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યના સ્વામી એવા જે વિતરાગ પરમાત્માઓ, અનંત ચતુષ્ટય સ્થિત ભગવતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. એ ધર્મનું જ શરણ લેવા આવ્યું છે. એક સંપ્રતિ રાજાએ પૂર્વભમાં મરતી વખતે ધર્મનું શરણ લઈ લીધું એટલે લેવાઈ ગયું છે. જે કેમ કે ભિખારી હતા, પૂર્વભમાં તો એક મુનિને ભિક્ષા લઈને જતા જોઈને કે મને કે આપ આપો, કંઈ પેટ ભૂખે મરું છું આપો. તો મુનિએ કહ્યું કે અમારો ધર્મ નથી કે અમે આપી શકીએ, પણ મારે આ કેવી રીતે મને મળે? તો કે દીક્ષા લે તો મળે. મને દીક્ષા આપો. દીક્ષા આપી તો પછી તો બધું જ ખાવાનું મળે. એટલે ત્યાં એટલું બધું ખાધું કે સાંજે જ બીમાર પડી ગયા, અજીર્ણ થઈ ગયું. પણ તે વખતે નવીન દીક્ષિત થયેલા એટલે રાજા મહારાજો પણ દર્શન કરવા આવે તો પૂછે કે મહારાજને કેમ છે? ભિખારીનો હવે મુનિ મહાત્મા બની ગયા, ત્યાગી દીધું બધું. એટલે મુનિઓ પણ સેવા કરવા લાગ્યા. એટલે એમને થયું કે હો આ વિતરાગ ધર્મ કેવો કે એનું શરણ લીધું કે મને ખાવાનું મળ્યું, આ સાધુઓ મારી સેવા કરે અને ઉપરથી રાજા મહારાજો મને શાતા પૂછે. ધન્ય છે આ ધર્મને, વિતરાગ માર્ગ અદ્ભુત છે. એ ભાવનાઓ ભાવતા ભાવતા જ એમાં જ એમનો દેહ ત્યાગ થઈ ગયો અને ત્યાંથી મરીને સંપ્રતિ રાજા બની ગયા. એ ધર્મનો પ્રભાવ એને લઈને આવું થયું. અને એ ભાવમાં પણ જૈન ધર્મ પ્રત્યે તરત જ અનુસંધાન થયું અને કરોડો એમને જીન બિંબ બનાવી દીધા. પ્રતિદિન એક મંદિરની ખાતમુહૂર્ત થયું સાંભળીને જ જે દાતણ પણ કરતા. એ એટલે ધર્મનું શરણ જે લે છે એને બધા સુખ આવી મળે છે. તે શ્રીમદ અનંત ચતુષ્ટય સ્થિત ધર્મનો, ભગવતનો, અનંત ચતુષ્ટય સ્થિત ભગવતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. એવો જે વિતરાગનો ધર્મ જયવંત છે, જયવંત, અને ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ છે જ એ સનાતન માર્ગ છે. સનાતન જૈન ધર્મ એટલે અનંત કાળ પહેલા હતો. 600 મુંબઈ જેઠ સુદ બીજ રવિ 1951. આ 600મો પત્ર સૌભાગભાઈ ઉપર છે. એમાં પહેલા બોલ્ડ અક્ષરોમાં લખ્યું કે અપારવત સંસાર સમુદ્રથી તારનાર એવા સદ્ધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે તે જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર હો, નમસ્કાર. અપારવત સંસાર સમુદ્રથી તારનાર એવા સદ્ધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે તે જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર હો, નમસ્કાર. કૃપાલદેવે કહ્યું અપારવત, જેનો કે પાર નથી, જેનો છેડો દેખાય નહીં, એવો જે સ્વયંભૂ રમણ સમુદ્ર જે છેલ્લો છે, આ તિર્યક લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છેલ્લો છે, એમાં છેલ્લો સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર છે. અને એનું પ્રમાણ કેટલું છે?
અર્ધ રજ્જુ પ્રમા, એકલો સમુદ્ર જ. 14 રાજલોક ભેગા કરીએ 14 રજ્જુ પ્રમાણ થાય, તેમાં અડધા રજ્જુ તો પેલો એક સમુદ્ર જ છે. આપણા મોહની ઉપમા એ સમુદ્ર સાથે આપી છે કે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી. આટલો બધો આપણો મોહ છે, સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો. હવે એનો કિનારો જોયો તો આપણને શું દેખા? અપારવત એવો જે આ સંસાર સમુદ્ર છે તેનો કિનારોય જડતો નથી, અનંતકાળથી રજડીએ છે અને અનંતકાળ સુધી આ સંસારનો કોઈ કાળે પાર આવવાનો નથી. અપારવત સંસાર સમુદ્રથી તારનાર એવા અનંતકાળથી 4 ગતિમાં રઝળતા એવા જીવને તારનાર એવા સતધર્મનો. કયા ધર્મ વડે આપણા આત્માનો ઉદ્ધાર થાય? તો કે સતધર્મ, આત્મધર્મ વડે. આત્માનો ધર્મ શું છે? જ્ઞાન દર્શન ચારિત્રમય, એના વડે જ આપણા આત્માનો ઉદ્ધાર થઈ શકે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સતધર્મ વડે જીવનો ઉદ્ધાર થાય. સદ્ધર્મ કોણે બતાવ્યો? તો કે નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો, નિષ્કારણ કરુણાશીલ એવો ઋષભાદી બધા ભગવંતોનો સ્વભાવ જ છે. બાકી આપણે તરીએ કે ડૂબીએ એથી એમને કોઈ ફરક નથી પડતો. પણ એ મહાપુરુષોની અનંતી દયા છે કે જે માર્ગ અમને અનંત સુખનું કારણભૂત થયું એ સર્વજીવો જાણે અને સર્વજીવો મોક્ષને પામે એવી અનંતી નિષ્કારણ કરુણા છે. એનું કોઈ કારણ નથી. આપણે બધા સ્વાર્થી છીએ. કંઈ સ્વાર્થ હોય તો વાત પણ કરીએ, નહીં તો કોણ જાણે કોણ છે હશે, આપણે શું. પણ મહાપુરુષોને એવું નથી હોતું. એમને તો ભલે એને મારે તેને પણ તારે, એને દુઃખ આપે એનું પણ કલ્યાણ થાઓ એવો જ જેનો સહજ સ્વભાવ છે. ભગવાન મહાવીર સ્વામીને કે પાર્શ્વનાથ ભગવાને કમઠે ઉપસર કર્યા મહાવીર અને પાર્શ્વનાથ ભગવાનને, તો પણ એનું કલ્યાણ કર્યું. અનેક જીવોએ ભગવાનને પણ દુઃખ આપ્યું, મહાવીર ભગવાને, તો પણ એનું કલ્યાણ કર્યું. ચંડકોશીએ દંશ આપ્યો તો પણ એનો ઉદ્ધાર કર્યો. એમ પણ સંગમ દેવતાએ ભગવાનને 6 મહિના સુધી ઉપસર કર્યા છે, પણ ભગવાનને અંતમાં 6 મહિના સુધી દુઃખ આપ્યું એથી આંખમાં આંસુ નહીં આવ્યા. પણ જ્યારે ભગવાનને ત્યાંથી છેલ્લો જાય છે, માફી માંગ્યા વગર, પશ્ચાતાપ કર્યા વગર, એટલે ભગવાન આંખમાંથી આંસુ આવી જાય છે કે હો, જેના શરણમાં આવીને જીવ અનંત અપાર સમુદ્રથી તરી જાય, દુઃખથી પાર ઉતરે, એવા ભગવંત પાસે આવીને અનંત સંસાર વધારી જાય છે. પણ ભગવાન શું કરે? એ અભવી હતો, માટે એને પશ્ચાતાપનો ભાવ જ ન ઉપજો. એમ જે પુરુષથી અનંત સંસારનો નાશ થઈ શકે એની કિંચિત પણ આશાત ના અનંત સંસારની વૃદ્ધિનું કારણ છે. એટલે કહ્યું કે જ્ઞાનીને જ્ઞાની પુરુષના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે, એની ભૂલે ચૂકે પણ આશાતના નહીં કરવી. કોઈના ગુણ જોઈને રાજી થવું પ્રમોદ ભાવ, પણ કૃપાલદેવ જેવા કે છે કે મુમુક્ષુને કિંચિત પણ દુઃખ આપવું એ અપરાધ છે, મહાઅપરાધ છે, અને એ અમારાથી થઈ શકે એમ નથી. તેમ જ્ઞાની પુરુષની આશાતના એ તો ભયંકર અનંતાનુમંદી કશાય હોય તો જ થાય છે, અને એ અનંત સંસાર વધારે છે. અપારવત સંસાર સમુદ્રથી તારનાર એવા સતધર્મનો, એવા આત્મધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો. ભગવંત વિતરાગોને કે ઉપદેશ આપીશું તો એમને સારું ખાન પાન માન આપશે એવી ઈચ્છા હોતી નથી. એ અજ્ઞાની પુરુષોને હોય છે કે ઉપદેશ આપીને આપણને માન આપશે, સારું ખાવાનું આપશે, રહેવા ખાવા પીવાની ઈચ્છા અજ્ઞાની ગુરુઓને હોય, જ્ઞાનીને નહીં હોય. એ તો માત્ર નિષ્કારણ કરુણાથી જીવોના કલ્યાણ અર્થે જ ઉપદેશ આપે છે. એવા સદ્ધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર હો, નમસ્કાર હો. કે એવા જ્ઞાનીઓને અમારા નમસ્કાર હો, નમસ્કાર હો, કે જેને આપણને અનંત દુઃખમાંથી છોડાવી
અને સર્વકાળ માટે અનંત સુખમાં મૂકી દીધા, એનો કેટલો ઉપકાર કહેવો, એનો કોઈ કાળે પાર નહીં આવે. એક શેઠ કિંચિત 5-50 હજાર આપીને આપણને આપણી પેઢી ડૂબતી હોય તો બચાવે, તેનો પણ જિંદગી સુધી ઉપકાર ભૂલે નહીં, તો આ તો અનંત કાળના અનંત દુઃખ જે ભેડી નાખે એનો ઉપકાર કોઈ કાળે નહીં વળે, અનંત કાળે પણ નહીં વળે. સુગુરુ તણો કરતા કરોડ ઉપાય, કરોડો ઉપાય કરતા પણ તેનો ઉપકાર નહીં વળે. અપાર વત સંસાર સમુદ્રથી તારનાર, અપાર સંસાર સમુદ્રથી પાર ઉતારનાર એવા આત્મધર્મને બતાવનાર નિષ્કારણ કરુણાશીલતા જેને ઉપદેશ કર્યો એવા જ્ઞાની પુરુષને અનંતવાર અમારા નમસ્કાર હો. હવે આગળ કે છે, પરમ સ્નેહી શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા યથા યોગ્યપૂર્વક વિનંતી કે તમારું લખેલું પત્તું એ ગઈકાલે મળ્યું છે. તમારે તથા શ્રી ડુંગરે અત્રે આવવા વિશેના વિચાર સંબંધી અહીંથી એક પત્ર મેં લખ્યું હતું. તેનો અર્થ સહેજ ફેર સમજાયો જણાય છે. અમે આજ પાછો જે પત્ર ગઈકાલે વાંચ્યો એના અનુસંધાનમાં જ આ છે કે ભાઈ અમે તમને પત્ર લખ્યો હતો, તમને અહીંયા આવવામાં ના લખવામાં કે જે સંબંધી જણાવ્યું હતું, પણ એમાં તમને સમજવામાં ફેર થયો છે. તે પત્રમાં એ પ્રસંગમાં જે કંઈ લખ્યું છે તેનો સંક્ષેપમાં ભાવાર્થ આ પ્રમાણે, ફરી ગઈકાલે વાંચ્યું એનો ભાવાર્થ પ્રમાણે લખે છે આ પત્રમાં 600માં, કે અમે મને નિવૃત્તિ ઘણું કરી મળી શકે તેમ છે. વર્તમાનમાં હમણાં મને નિવૃત્તિ ઘણું કરી મળી શકે તેમ છે, પણ આ ક્ષેત્ર સ્વભાવે પ્રવૃત્તિ વિશેષવાળું છે, જેથી નિવૃત્તિ ક્ષેત્રે જેવો સત્સમાગમથી આત્મ પરિણામનો ઉત્કર્ષ થાય તેવો ઘણું કરી પ્રવૃત્તિ વિશેષ ક્ષેત્રે થવો કઠણ પડે છે. મારો ગઈકાલે 599માં પત્રમાં કહેવાનો આશય હતો કે અમને વર્તમાનમાં નિવૃત્તિ મળી શકે એમ છે, પણ આ ક્ષેત્ર સ્વભાવિક પ્રવૃત્તિવાળું છે. હા, કેટલામાં? હા, 598. આ 599 છે, બરાબર. નહીં, આ તો 600માં છે, એટલે 599માં જ આ વાત કરી. હા, બરાબર. 598માં જે વાત કરી તે કે છે અમને કોઈ બીજો બાદ નથી, આ પણ આ ક્ષેત્ર વિશેષ પ્રવૃત્તિવાળું છે, અને નિવૃત્તિ ક્ષેત્રમાં સત્સમાગમથી આત્મ પરિણામનો જે ઉત્કર્ષ થાય, એટલે નિવૃત્તિ ક્ષેત્રમાં જો આપણે હોઈએ તો આત્મભાવમાં જે વૃદ્ધિ થાય, કેમ કે ત્યાં વેપાર કે વ્યવહારની નિવૃત્તિ હોય છે, એવો કોઈ વિક્ષેપ ત્યાં હોતો નથી. તેવો ઉત્કર્ષ ઘણું કરીને આવી પ્રવૃત્તિ ક્ષેત્રે થવો કઠણ છે. બાકી તમે અથવા શ્રી ડુંગર અથવા બંને આવો તે માટે અમને કંઈ અડચણ નથી. પ્રવૃત્તિ ઘણી ઓછી કરી શકાય તેમ છે. તમે આવો તો અમારી તો પ્રવૃત્તિ ઓછી થશે, પણ શ્રી ડુંગરનું ચિત્ત આવા વિષયમાં કંઈક વિશેષ સ્થિતિ વર્તે તો આગ્રહથી ન લાવો તો પણ અડચણ નથી. અમારો કહેવાનો એટલો જ આશય હતો કે ડુંગરસિંહ ભાઈનું ચિત્ત ત્યાં આવવાનો ભાવ નહીં હોય તો એમને આગ્રહ કરીને લાવવાની જરૂર નથી, કેમ કે તે તરફ થોડા વખતમાં સમાગમ થવાનો વખતે એવું બની શકશે. થોડા વખતમાં તમારા તરફ અમારા આવવાનું થશે ત્યારે ડુંગરસિંહ ભાઈ વગેરેને સમાગમ થવાનું બની શકશે. આ પ્રમાણે લખવાનો અર્થ હતો તમારે એકે આવવું અને શ્રી ડુંગરે ન આવવું, અથવા અમને નિવૃત્તિ હાલ નથી એમ લખવાનો આશય નહોતો. કેમ કે સૌભાગભાઈને જાણે તમને જ આવવા કોઈ ડુંગરસિંહભાઈને ના પાડી દીધી એમ અમારો કોઈ આશય નથી, અને અમને નિવૃત્તિ બી હાલ નથી એવો કહેવાનો આશય નથી. માત્ર નિવૃત્તિ ક્ષેત્રે કોઈ રીતે સમાગમ થવા વિશેનું વિશેષપણું જણાવ્યું છે. અહીંયા કરતો નિવૃત્તિ ક્ષેત્રે સમાગમ થશે તો આત્માને વિશેષ ઉત્કર્ષનું કારણ છે, વિશેષ લાભનું કારણ છે. કોઈ વખત વિચારવાનને તો પ્રવૃત્તિ ક્ષેત્રમાં સત્સમાગમ વિશેષ લાભકારક થઈ પડે છે. આ વળી બીજો પ્રકાર કયો.
કોઈ વખતે તો એમ પણ બને કે કોઈ વિચારવાન જીવ હોય તેને તો ઉડતો આવા પ્રવૃત્તિ ક્ષેત્રમાં વિશેષ લાભ થઈ શકે. તો કે એ કેવી રીતે? તો કે જ્ઞાની પુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું બને છે એ આદિ નિમિત્તથી વિશેષ લાભકારક પણ થાય છે. જ્ઞાની પુરુષો આવી પરિગ્રહની ભીડમાં પોતાના આત્માને કેવી રીતે અલિપ્ત રાખી શકે છે અહીંયા જોવા મળે છે. આવી ભીડમાં આવી ભયંકર આ વેપારની વ્યવહારની પ્રવૃત્તિમાં પણ આત્મલક્ષ્ય ચૂકતા નથી તે અહીંયા જોવા મળે કોઈક વિચારવાનને. કોઈક વખત વિચારવાનને તો પ્રવૃત્તિ ક્ષેત્રમાં અમારો સત્સમાગમ વિશેષ 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 બે વાર લખ્યું વિશેષ વિશેષ લાભકારક પણ થાય છે. તેમ કેમ કે લાભકારક થઈ પડે છે જ્ઞાની પુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું બને છે એ આદિ નિમિત્તથી વિશેષ લાભકારક થઈ પડે છે. જ્ઞાની પુરુષની અંતર આત્મદશા કેવી અદ્ભુત છે તે અહીંયા જોવા મળે કોઈક વિચારવાન. નહીં તો વૈરાગ ઉપશમમાં સમાજીવની ભૂમિકા ન હોય તેને તો લાગે કે આવા જ્ઞાની પુરુષ હોય આપણી જેમ ધંધો કરે આ બધું જ વ્યવહાર કરે અને કે જ્ઞાની એ વાત કેમ મનાય? પણ જેની મુમુક્ષુતા ખીલી હોય અંતર આત્મદશા જોવાની શક્તિ આવી હોય તેને લાગે કે ઓહો આટલું બધું વ્યવહારનું કાર્ય કરતા છતાં પણ આત્માને કિંચિત પણ ડાઘ પડવા દેતા નથી, આત્મનો ઉપયોગ ચૂકતા નથી. એમનો કેટલો પ્રબળ પુરુષાર્થ છે. વલ્લભાચાર્ય થયા છે વેદાંતમાં. એમણે કહ્યું છે કે શ્રી કૃષ્ણને મહાત્મા જાણીને તો આખું જગત ભક્તિ કરે, પણ એ ગોપીઓ સાથે કે રાણીઓ સાથે રહેતા હતા એમ જાણીને તો કોઈ વિરલા જ ભક્તિ કરે છે. હા, છતાં આત્મ સ્વભાવમાં વર્તતા હતા એમનું પરાક્રમ છે એમ જાણીને તો કોઈક જ ભક્તિ કરે છે. તેવી રીતે મહાત્મા ગાંધીજી કૃપાલદેવ સાથે 2 વર્ષ ગાઢ પરિચયમાં રહ્યા. એ પોતે પણ લખે છે કે શ્રીમદને 2 વર્ષના ગાઢ પરિચયમાં કોઈ દિવસે કુટુંબ પ્રત્યે કે કોઈ પણ પદાર્થ પ્રત્યે મોહ થયો હોય એમ મેં જોયું નથી. સ્ત્રી પુત્રાદિ સાથે પણ જોયા, વ્યવસાય વેપારમાં જોયા કે વ્યવહારમાં તો કોઈ દિવસે કોઈ પદાર્થ પ્રત્યે એમને મોહ થયો એમ મેં જોયું નથી. અને વળી કહે છે કે જે પુરુષ લાખોના સોદાની વાત કરીને આત્માની ગૂઢ વાતો કરવા બેસી જાય તે જાત વેપારીની નહીં પણ તત્વચિંતકની છે, એવો કંઈ ભાવ કયો છે. જાત વેપારીની નહીં પણ જ્ઞાનીની છે કે તત્વદ્રષ્ટાની છે, એવો કંઈ શબ્દ વાપર્યો છે. એટલે એમને પણ જે ઓળખણી જેને સૂક્ષ્મતાથી અવલોકન કર્યું, લાખોની વાત કરે સોદાની, તરત ગૂઢ આત્માર્થની વાતો કરવા બેસી જાય તે જાત વેપારીની નહીં, એ તો તત્વજ્ઞાનીની જાત છે. એમ જ્ઞાની પુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું પણ કોઈકને બને છે. સાથે મુનિઓને પણ કૃપાલદેવે એકવાર કહેલું કે આવી સ્થિતિમાં અમારી તમને જે પ્રતીતિ થશે તે યથાર્થ થશે, કેમ કે અમારી પાસે તમારા જેવો કોઈ ત્યાગ નથી, કોઈ વેશ નથી, છતાં પણ તમને અમારા પ્રત્યે જો વિશ્વાસ આવે તો અમારા પ્રત્યેની શ્રદ્ધા તમારી દ્રઢ થશે. એમ કોઈક વિચારવાનને તો પ્રવૃત્તિ ક્ષેત્રમાં સત્સમાગમ વિશેષ લાભકારક પણ થઈ પડે છે. નાની પુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું બને છે એ આદિ નિમિત્તથી વિશેષ લાભકારક પણ થાય છે. આપણે નિવૃત્તિ સત્સંગમાં બેઠા હોઈએ તો પણ એવો ભાવ
રાખી શકો મુશ્કેલ પડે તે એમને ત્યાં સહજ છે. તો કે આ કેવો પુરુષ છે? આ ભાવ મુનિ છે. બાહ્ય વેશે ભલે ગ્રસ્તી દેખાય પણ અંતરમાં તો નિર્ગ્રંથ છે. હા, વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે. હા, નિસંદેહ સ્વરૂપ નાના અવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે. તમારા બંને અથવા તમારે આવવા સંબંધમાં ક્યારે કરવું એ વિશે મનમાં કંઈક વિચાર આવે છે. હવે કે ફરી તમારે અહીંયા આવવાનું ક્યારે કરવું એ સંબંધી ફરી અમને વિચાર આવે છે કે જેથી હાલ અહીંથી કંઈક વિચાર જણાવ્યા સુધી આવવામાં વિલંબ કરશો તો અડચણ નથી. હજુ અમે પાછું ફરીથી તમને નહીં જણાવીએ ત્યાં સુધી અહીંયા આવવામાં મોડું કરશો તોય બાદ નથી. વિલંબ કરશો તો કોઈ અડચણ નથી કે ફરી અમે વિચાર કરીને કહીશું શું કરવું. હવે પોતા સંબંધી જણાવે છે કે પર પરિણતિના કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે 14મા જીનની સેવા શ્રી આનંદ ગંજીએ કહી છે. તેથી પણ વિશેષ દોયલું છે. અમારી કેવી સ્થિતિ છે કે પરપરિણતિના કાર્ય કરવાનો તો પ્રસંગ છે. આ અમારે વેપાર ને વ્યવહાર બહારથી કરવા પડે છે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી, બહારથી કર્તા તરીકે દેખાવું અને અંતરમાં સાક્ષી ભાવે રહેવું એ બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. પર પરિણતિના એટલે પ્રભાવના કાર્ય કરવાનો તો પ્રસંગ છે એમને અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી, અંતરંગ પરિણામ સ્વ પ્રત્યે જ રાખવા, પરમાં જવા નહીં દેવા. તે 14મા જીનની સેવા શ્રી આનંદ ગંજીએ કહી છે. તેથી પણ વિશેષ દોયલું છે. 14મા ભગવાનમાં આનંદ ગંજી સ્તવનમાં 14મી ભગવાન અનંતનાથ ભગવાનના સ્તવનમાં આનંદ ગંજીએ કહ્યું, જે કહ્યું છે પહેલી ગાથામાં, તેથી પણ કે આ વિશેષ દોયલું છે. હા, ધાર તરવારની સોહલી દોહલી 14મા જીન તણી ચરણ સેવા. ધાર પર નાચતા દેખ બાજીગરા સેવના ધાર પર રહે ન દેવા. ધાર તરવારની સોહલી દોહલી 14મા જીન તણી ચરણ સેવા. ધાર તરવારની ધાર એ સોહિલી, પહેલા તો કહ્યું ધાર તરવારની સોહિલી આનંદગંજી કહ્યું, પછી બીજા વિભાગમાં દોહિલી પણ છે. ધાર તરવારની સોહિલી દોહિલી, ધાર તરવારની સોહલી, ધાર તરવારની સોહિલી દોહિલી 14મા જીન તણી. 14મા જીન ભગવાનની સેવા દોહિલી છે પણ ધાર પર ચાલવું સોયલું છે. હા, પછી સોયલું કેવી રીતે તે આગળ કે છે કે ધાર પર નાચતા દેખ બાજીગરા, જાદુગરો તરવારની ધાર ઉપર ચાલીને બતાવે. નટ લોકો, ઇલાયચી કુમાર એક દોરી પર નૃત્ય કર્યું. એ કળા છે, આવડત છે, અભ્યાસ છે, તો ધાર પર પણ નાચીને બતાવી શકે. પણ ભગવાનની આજ્ઞારૂપી તરવારની ધાર ઉપર દેવો પણ નથી ચાલી શકતા. કદાચ દેવો ચાલી શકે, પણ આ અમારી જે પ્રવૃત્તિ છે કે વ્યવહારમાં રહેવું અને આત્મ પરિણામ અલિપ્ત રાખવા, તે તો તેના કરતાં પણ દોયલું છે. એટલે કૃપાલ કે અમારી આ સ્થિતિ આંખ પાડે પાસે રેતી ઉપાડવા જેવું કામ કરીએ છીએ, કેટલું દુર્લભ છે અમારો આત્મા જાણે છે. પર પરિણતિના કાર્ય કરવાનો તો અમારો પ્રસંગ રહે છે અને સ્વપરિણતિમાં સ્વભાવમાં
સ્થિતિ રાખ્યા કરવી તે 14મા જીનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે, તેથી પણ વિશેષ દોયલું છે. હવે અંતમાં 2 લીટી કહે છે આ પત્રમાં, જ્ઞાની પુરુષને નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય દશા વર્તે ત્યાંથી જે સંયમ સુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશ માર્ગ પણ તે સુખ પ્રગટે પ્રરૂપાયુગ છે. શ્રી ડુંગરને અત્યંત ભક્તિથી પ્રણામ. આ સ્વ પ્રણામ, આત્મ સ્વરૂપે પ્રણામ. આ પ્રમાણે આ પત્ર પૂરો થાય છે. પણ અંતમાં લખે છે કે જ્ઞાની પુરુષને ખરું સુખ આત્માનું ક્યારે પ્રગટે? તો કે જ્ઞાની પુરુષને નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય, નવવાડથી વિશુદ્ધ એવા બ્રહ્મ એટલે આત્મામાં ચર્યા જ્યારે થાય છે ત્યારથી જે સંયમ સુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. તેનું તે વાણીથી અગોચર છે. એનું વર્ણન વાણીમાં આવી શકે એમ નથી. પણ ક્યારે પ્રગટે? જ્યારે બ્રહ્મમાં ચર્યા થાય. પણ કેવી રીતે? તો કે નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યથી. જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાય, ભવ તેનો લવ પછી રહે તત્વ વચન એ ભાઈ. જે નવવાડ વિશુદ્ધથી બ્રહ્મચર્ય પાળે તે ધરે શિયળ સુખદાય, સુખને દેવાવાળો એ શિયળ જે પાળે તેનો લવ પછી લવ માત્ર તેનો સંસાર હે ભવ. હા, એ કોણ કે છે? તત્વ વચને ભાઈ. હે ભાઈ, આ તાત્વિક વચન છે, ભગવાને અનુભવીને કહ્યું છે. એ નવવાડ શું છે? તે કૃપાળદેવે બ્રહ્મચર્યની નવવાડ નામનો મોક્ષમાળામાં પાઠ લખ્યો છે. તેમાં પહેલી વસતી વાડ છે. વસ્તી એટલે કે જ્યાં પણ સ્ત્રી, પુરુષ કે પડંગ, નપુંસક લોકો રહે ત્યાં બ્રહ્મચારી સાધુએ રહેવું નહીં. પડંગ એટલે નપુંસક લોકો, ઈજરાઓ નહીં. પડંગ એ જ્યાં રહે ત્યાં સાધુ કે બ્રહ્મચારી રહેવું નહીં. કેમ કે એ લોકોની ચેષ્ટાઓ તે આત્માને મલિન કરે છે. એટલે વસતી આ લોકો પાસે રાખવી નહીં, બ્રહ્મચારી કે સાધુએ. આ બ્રહ્મચર્ય રૂપી વૃક્ષને સાચવવા માટેની નવવાડ છે કે જેથી એને કોઈ કાળે આંચ ના આવે. એક ઝાડને સાચવવા એક વાડ હોય, પણ આ તો ઝાડ એવું અદ્ભુત અમૂલ્ય છે કે એની રક્ષા માટે એક ઉપર બીજા ઉપર ત્રીજી 9 વાડો કરી. બીજી વાડ છે કથા. એટલે કેવળ સ્ત્રીઓ કે એક જ સ્ત્રીને ધર્મોપદેશ બ્રહ્મચાર્ય ન કરવો, એ બીજી કથા નામની વાડ છે. કેમ કે કથા એ મોહની ઉત્પત્તિ રૂપ છે અને એકાંતમાં કેવળ સ્ત્રીઓ કે એક જ સ્ત્રીને બ્રહ્મચાર્ય ધર્મોપદેશ કરવો નહીં. હા, એટલે એ બીજી કથા નામની વાડ સાચવવી. ત્રીજી આસન. એ સ્ત્રીઓ સાથે એક આસને ન બેસવું. જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં 2 ઘડી સુધી બ્રહ્મચાર્ય ન બેસવું. આ ત્રીજી આસન નામની વાડ સાચવી. કેમ કે અહીંયા સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષ બેસે 2 ઘડી સુધી તો એના પર્યાય પણ એને અસર કરે છે, એની સ્મૃતિનું કારણ છે. માટે એ પણ ન કરવું. શુદ્ધ રીતે બ્રહ્મચર્ય પાળનારે આવી નવવાડો સાચવવી. ચોથી વાડ ઇન્દ્રિય નિરીક્ષણ. એટલે સ્ત્રીઓના અંગોપાંગ બ્રહ્મચારીએ સાધુએ ન જોવા. કેમ કે અમુક અંગ ઉપર દ્રષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. પછી 5મી વાડ કુડ્યાંતર. એટલે ભીત, કનાત, પડદો વગેરે હોય અને એને પેલી પાર સ્ત્રી પુરુષો સૂતા હોય ગ્રસ્તો, ત્યાં બ્રહ્મચારી રહેવું નહીં. કેમ કે શબ્દ ચેષ્ટાદિક વિકારના કારણ છે. એનું શ્રવણ પણ મોહ ઉપજાવનાર છે. પછી 6ઠ્ઠી વાડ છે પૂર્વ ક્રીડા. એટલે ગ્રસ્તાવાસમાં ગમે તે જાતની શૃંગાર વિશેની ક્રીડા કરી હોય તેની પણ સ્મૃતિ કરવી નહીં તો બ્રહ્મચર્યનો ભંગ થાય છે. 7મી વાડ સાચવવામાં પ્રણીત એટલે ગરિષ્ઠ આહાર, વિગયો. એટલે ઘી, દૂધ કે દહીં કે ચિકાસવાળા પદાર્થો વિશેષ ખાવા નહીં કે જેથી ઇન્દ્રિયો ઉન્મત્ત થાય, વીર્યની વૃદ્ધિ થાય અને જીવને કામોન્માદ પ્રગટે છે, કામોત્પત્તિ થાય છે. માટે એવો પ્રણીત આહાર પણ
કરવો નહીં વિગેવાળો, બ્રહ્મચારીએ કે સાધુએ, અથવા જેને બ્રહ્મચર્ય પાળવું હોય તેને, ભલે ગ્રસ્ત હોય તેને પણ ન કરવો. પછી 8મો અતિ માત્રા આહાર, પેટ લુખું સૂકું ભોજન પણ પેટ ભરીને કરવું નહીં, નહીં તો એ પણ વિકૃતિ લાવે છે. હંમેશા ઉણોદરી રાખવી, ઓછું ખાવું થોડું, નહીં તો એ પણ શરીરમાં વિકૃતિ પેદા કરે છે. અતિ માત્રા આહાર કરવો નહીં. પછી 9મી વાડ છે તે વિભૂષણ, એટલે બ્રહ્મચારીએ સ્નાન વિલેપન એટલે માલિશ વગેરે કરાવવાની, પુષ્પાદિકનો પણ ઉપયોગ કરવો નહીં, કેમ કે બ્રહ્મચર્યને હાનિ પહોંચે છે. આ પ્રમાણે જ્ઞાની પુરુષને નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય દશા વર્તે ત્યારથી જે સંયમ સુખ પ્રગટે છે, ઇન્દ્રિય સંયમ, પ્રાણી સંયમ, એ 5 ઇન્દ્રિયોને વશમાં રાખવાથી જે આત્માનો આનંદ પ્રગટે છે તે અવર્ણનીય છે. કેમ કે આ કંઈ જેમ ઘી કે ગોળનો સ્વાદ કહી શકાય નહીં, તેમ આત્માનું સુખ અનુભવ ગોચર છે એ કંઈ વાણીમાં આવી શકે નહીં. સંયમનું સુખ અવર્ણનીય છે. જ્ઞાની પુરુષને નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય દશા વર્તે ત્યારથી જે સંયમ સુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશ માર્ગ પણ તે સુખ પ્રગટીય પ્રવૃત્તિ છે. ઉપદેશ માર્ગ પ્રગટાવો, બીજાને ઉપદેશ આપવા યોગ્ય ગુણસ્થાનું કયું 6 અને 13મું, એ ઉપદેશ માર્ગ પણ તે સુખ પ્રગટે એવી બ્રહ્મમાં ચર્યા થયે નવવાડ વિશુદ્ધિ, ત્યારે જ ઉપદેશ માર્ગ પ્રગટાવવાને યોગ્ય બને છે. ઉપદેશ માર્ગ પણ તે સુખ પ્રગટીય પ્રવૃત્તિ યોગ્ય છે. શ્રી ડુંગરને અત્યંત ભક્તિથી પ્રણામ. છેલ્લું કહ્યું કે ડુંગરભાઈને યાદ કર્યા, ડુંગરસિંહને એમને અત્યંત ભક્તિથી પ્રણામ. ખોટું લગાડશો નહીં કે ભાઈ સૌભાગભાઈને આવવાનું કહ્યું અમને નહીં કહ્યું, ના પાડી દીધી, એવું નથી. શ્રી ડુંગરને અત્યંત ભક્તિથી પ્રણામ. આ સ્વ પ્રણામ, આત્મ સ્વરૂપે પ્રણામ. આ પ્રમાણે પત્રાંક 600 પૂરો થયો. એનું વિવેચન છે. વિવેચનમાં જણાવે છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ ભાદ્રવા સુદ 8મ સંમત 2009. આ સંસાર અપાર છે. આ સંસાર અપાર છે, એનો પાર નથી. અનંત કાળથી આથડ્યો પણ પાર ન આવ્યો. અનંત કાળથી આથડ્યો પણ પાર ન આવ્યો. તીર્થંકરે સદ્ધર્મનો ઉપદેશ કર્યો તે પરંપરાથી ચાલ્યો આવે છે. ભગવાન તીર્થંકરે જે ઉપદેશ કર્યો તે પરંપરાથી ચાલ્યો આવે છે. વર્તમાનમાં ભગવાન મહાવીરનો ઉપદેશ ચાલે કે છેલ્લા તીર્થંકર છે. એના પહેલાં પાર્શ્વનાથ ભગવાનનો ઉપદેશ ચાલતો હતો. એના પહેલાંના પૂર્વ જે તીર્થંકરો થયા ઋષભદેવાદી, એમનો ઉપદેશ ચાલતો હતો. અને એના પહેલાં અનંતા તીર્થંકરો થઈ ગયા. અનાદિ આ ભવના કારણે ભગવાન ઋષભદેવને આદિનાથ પણ કહ્યા કે ભાઈ આ શરૂઆત આદિ એટલે પ્રથમ નાથ આ બન્યા, પણ આપ તો અનાદિનાથ ઘણા થઈ ગયા. એ બધાનાથી અનંત કાળથી ભગવાન વિતરાગ માર્ગ ચાલ્યો જ આવે છે. અને વર્તમાનમાં પણ મહાવિદેયમાં તો આજે પણ 20 તીર્થંકરો વિચરે છે. એટલે ભગવાન વિતરાગનો માર્ગ કોઈ કાળે બંધ છે જ નહીં. મોક્ષે જવાનો માર્ગ કોઈ કાળે બંધ નથી. નર્કમાં જવું, મોક્ષે કે ચારે ગતિમાં જ્યાં જવું જઈ શકાય. આ સંસાર અપાર છે, એનો પાર નથી. અનંત કાળથી આ સંસારનું એ અનંત અવસરપીણીઓ થઈ ગઈ કે ઉત્સરપીણીઓ એટલે અનંત કાળ ચક્ર થઈ ગયા. 10 કોડાકોડી સાગરોપમનું એક અવસરપીણી અને 10 કોડાકોડી સાગરોપમની એક ઉત્સરપીણી, એ બેને ભેગી કરીએ ત્યારે એક કાળ ચક્ર કહેવાય છે. અને 20 કોડાકોડી સાગરોપમનું થાય છે. એવા અનંતા કાળ ચક્ર પહેલા પૂરા થઈ ગયા. અને અનંતા કાળ ચક્રથી આપણે રજડીએ છીએ. ક્યાં ભટકીએ છીએ? 4 ગતિમાં. એ સિવાય કઈ ગતિ? મોક્ષ તો પામ્યો નથી. એટલે અનઆદિ, જેની આદિ નથી, એવો આપણો આત્મા અનંત કાળથી દુઃખ ભોગવે છે. છતાં હજુ સુધી પણ એના દુઃખનું એને ભાન નથી કે હું આવું દુઃખ ક્યાં શું કરતો હતો આટલા વર્ષોથી, અનંત કાળથી. તો કે શું કરે? જન્મ જરા મરણના દુઃખ ભોગવતો. તો બીજું શું કે વારંવાર મનુષ્ય મળતા નથી, મનુષ્ય ગતિ.
એ તો એકેન્દ્રિય, બે મોટે ભાગે તો એકેન્દ્રિયમાં જ પડ્યો રહે છે. બાદર કે સૂક્ષ્મ એમાં જ ભટકે છે. અને 48 જ ભાવ માત્ર મનુષ્યના મળે છે. એમાં જો મુક્તિને નહીં પામ્યો તો ફરીથી અનંત કાળ સુધી નિગોદમાં જ પડ્યો છે. હવે પછી બહાર આવવું એટલે અનંતાન જીવો છે, ફરી ક્યારે નંબર લાગે કંઈ કહેવાય નહીં. એટલે હમણાં નહીં ચેતે તો એના જેવો કોઈ બીજો મૂર્ખ નથી. મૂર્ખનો સરદાર કહીએ કે મૂર્ખાધિરાજ કહીએ તો પણ ઓછું છે. એટલે પ્રભુશ્રી તો કહે છે કે થપ્પડ મારવાની છે, લપડાક મારવાની છે, નાક કાપી નાખવાનું છે. કે નકટા હજુ સમજતો નથી તું, એમ દયાથી એ શબ્દો નીકળે છે કે હજુ તને તારું ભાન નથી, તું અનંત દુઃખમાં ક્યાંય ભેળવાઈ જઈશ અને અનંત દુઃખ ભોગવીશ, હવે ચેતી જા. એમ કહીને પણ આપણને ઉઠાડવા છે આ સંસારના મોહમાંથી. પ્રભુ અમને તો જગાડવા છે કોઈ પણ રીતે તમને. આ અપાર સંસાર છે તેનો પાર નથી, અનંતકાળથી આથડ્યો પણ હજુ સુધી પાર ન આવ્યો. સંસારનો પાર ક્યારે આવે? સમ્યક દર્શન થાય તો. પણ સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ત્રસ સાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. ત્રસ સાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. તીન કાલ સામાયિક કરતા, તીન કાલ સવાર બપોર સાંજ, તીન કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગન સાધ્યો. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. સમકિત નવી લયું, ચાર ગતિમાં અનંતકાળ સુધી રજલતા હજુ સુધી સમકિત નથી લયું રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ઘણી વકવારે આ જીવે દીક્ષા લીધી, ત્રસ્કાય જીવોની રક્ષા કરું. જીવન એક વિરાજ્યો, ઘણું અગો મુપત્તિ રાખીને ઘણા જીવોની રક્ષા કરી, એક પણ જીવ મરવા નહીં દીધો. ત્રસ સ્થાવર, ત્રસ જીવોની કે સ્થાવર જીવોની, પાણી વગેરેને અડ્યો નહીં મુનિ થયો એટલે. વનસ્પતિ, પૃથ્વી, કાય, અપકાય, તેવકાય, વાયુકાય બધાને જ્યાં દૂર રહે, કોઈ પણ તે પાપ લાગે નહીં. ત્રસ સ્થાવર કી કરુણા કીની જીવન એક વિરાજ્યો. ત્રણે કાળ સામાય કરી છતાં શુદ્ધ ઉપયોગ ન સાધ્યો. આત્માનો શુદ્ધ ઉપયોગ ન પ્રાપ્ત કર્યો. સમકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર ગતિમાં, અનંતકાળથી ચાર ગતિમાં રજડ્યો છે. હા, પરજીવોની દયા પાળી માત્ર ધર્મ માની લીધો અને સ્વદયા પોતાનો આત્મા અને સંસાર અનંતકાળથી સંસારમાં રજડે છે, દયા આવી જ નહીં. એટલે આત્મસિદ્ધિમાં કહે છે ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માટ નિવાસ, પણ ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકિતને વર્તે અંતર. હવે એના આત્માની દયા પોતાની આવે કે મારું શું, મારું કલ્યાણ કેવી રીતે થાય, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એની દયા ઉપજે ખરેખરી. અને જ્ઞાની પુરુષનો યોગ થાય ને બોધ જો એને લાગે, એને બોધ મળે તો એનું કામ થઈ. પણ પહેલાં એવી જિજ્ઞાસા જોઈએ. તે કહીએ ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ, તેને જિજ્ઞાસુ જીવ કહીએ. એવા જિજ્ઞાસુ જીવને જો સત્પુરુષનો બોધ થાય તો પામે સમકિતને, તો જરૂર સમ્યક દર્શને પામે અને વર્તે અંતર શોધ. પછી અંતર આત્માની શોધમાં લાગી જાય કે હવે મને કેવળનાન કેમ પ્રગટે. આ અનંત સુખ મને અનંતકાળથી ભાનમાં જ નહોતું કે અનંત સુખ મારામાં જ પડેલું છે અને હું બહાર શોધતો હતો. કેટલી મોટી ભૂલ. જ્યાં હીરો નથી એવા કોલસાની ખાણમાં હીરો શોધે ક્યાંથી મળે? જ્યાં સુખ છે જ નહીં એવા 5 ઇંચના વિષયોમાં કે એને લઈને કશાય ભાવો સંસારમાં મરી ફીટીને શુદ્ધ સુખ શોધવા મથ્યો, કંઈ હાથમાં નહીં આવ્યું. હજુ કે અનંતકાળ સુધી મથે તો નહીં આવે, કેમ કે છે જ નહીં. કોલસાની ખાણમાં હીરો છે જ નહીં તો ક્યાંથી મળે? જેમ સંસારમાં સુખ છે જ નહીં તો તને ક્યાંથી મળે? પણ નાની ઉપર વિશ્વાસ આવવો જોઈએ.
તો છોડે. એનો પાર નથી. સંસાર અપાર છે, અનંતકાળથી આથડ્યો પણ પાર ન આવ્યો. તીર્થંકરે સદ્ધર્મનો ઉપદેશ કર્યો, તે પરંપરાથી ચાલ્યો આવે છે. તેને લઈને આ જીવ છે, આ અજીવ છે એમ જાણી શકે છે, નહીં તો એની શી ખબર પડે? ભગવાન તીર્થંકરોએ મૂળ, પછી જ્ઞાની પુરુષોએ આપણને આ જો નહીં બતાવ્યું હોય કે તું આ દેહથી ભિન્ન આત્મા છું, તો આપણને કેવી રીતે ખબર પડે? અરૂપી એવો આત્મા કેવી રીતે જણાય? એટલે તીર્થ પરંપરાથી ભગવાન તીર્થંકરનો સદુપદેશ ચાલ્યો આવે છે. તેને લઈને આ જીવ છે, આ અજીવ છે એમ જાણી શકે છે, નહીં તો શી ખબર પડે? કૃપાળુદેવ સૌભાગભાઈને લખે છે કે તમે અહીંયા આવો તો મને અવકાશ તો મળે, પણ આખું ક્ષેત્ર પ્રવૃત્તિવાળું છે. કૃપાળુદેવે એમને ઉપદેશ આપ્યો સૌભાગભાઈને, પણ હવે આપણે વિચારવાનું છે કે આપણે જ્યાં રહીએ છીએ એ પ્રવૃત્તિવાળું ક્ષેત્ર છે કે નિવૃત્તિવાળું? તો એમાં આપણા પરિણામ કેવા રહે છે એના આપણે વિચારવાનું છે. કે આપણે જ્યાં રહેતા હોઈએ તો એ પ્રવૃત્તિવાળું ક્ષેત્ર છે, તો ભાવ શુદ્ધિ કેટલી રહે છે જોવાનું છે, અને નિવૃત્તિ ક્ષેત્રમાં કેટલી રહે છે. કેમ કે આખા આ મોક્ષનો આધાર ભાવ ઉપર છે. શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે નથી, શરીરની ચેષ્ટા પ્રમાણે નથી. હવે જેમાં આપણા ભાવ સારા રહે તે નિમિત્તમાં રહેવું જોઈએ, નહીં તો કાળ તો જાય છે. ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વહી ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં. અને હવે પણ એ ઉપયોગ શુદ્ધ રાખવા માટે પ્રવૃત્તિ ક્ષેત્ર મૂકીને નિવૃત્તિ ક્ષેત્રનો સહારો નહીં લે તો તરવું હજુ પણ મુશ્કેલ છે. એટલે કૃપાલુ કહે છે કે આ આખું ક્ષેત્ર જ પ્રવૃત્તિવાળું છે, મુંબઈ. તેથી લાભ થવો જોઈએ તે થવો મુશ્કેલ છે. એના કરતાં નિવૃત્તિ ક્ષેત્રે વિશેષ લાભ થાય એવું છે. આપણે આશ્રમમાં છીએ તે આખો દિવસ ભક્તિ સ્વાધ્યાય થાય, બીજું કોઈ કામ જ નથી, કોઈ વેપાર નથી, કોઈ વ્યવહાર નથી, કોઈ સિનેમા નાટક નથી, કે કાંઈ જો લેવા મૂકવાનું કાંઈ નથી. સવારના 4 વાગ્યાથી લગાવી રાતના 10 વાગ્યા સુધી આ જ કામ છે. પરિણતિને શુદ્ધ રાખવાનું. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. શુદ્ધતા એકદમ આવે નહીં. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ શું કરવાનું છે આપણે? તો કે શુભમાં કાળ કાઢવો છે, શુદ્ધના લક્ષ્ય બીજું શું કરવાનું છે? શુદ્ધ ભાવ એટલે સમ્યક દર્શન, આત્માની શુદ્ધિ કરવી છે. એના માટે શુભ ભાવ હંમેશા રહેવું, અને એના માટે જ આ ધામ છે. કૃપાલ કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? કૃપાલ કે ત્યારે હવે કેમ કરવું, ક્યાં જવું? તો એવું સ્થાન પ્રભુશ્રીના નિમિત્તે આ બની ગયું. આ નિવૃત્તિ ક્ષેત્ર તપોવન કહ્યું છે, એમાં આત્મા આરાધના કરવી હોય તેને થઈ શકે. પણ અહીંયા રહીને બીજા વિકલ્પો કરે કે બીજી પ્રવૃત્તિ કરે આત્માર્થ સિવાયની, તો એને કોઈ રોકી ન શકે. આશ્રમમાં રહે એને ઉત્તમ ભાવનો આ શ્રેષ્ઠ નિમિત્ત છે, પણ અહીંયા રહીને નરકે જવું હોય તો જવાય. ત્યાં કે આશ્રમ રોકે નહીં. ત્યાં રહીને ખોટા ભાવ કર્યા કરે તો એને કોણ રોકી શકે? પણ જેને આત્માર્થ કરવો છે તેને માટે અહીંયા પ્રબળ નિમિત્ત છે. અહીંયા જેવું નિમિત્ત ક્યાંય નથી. હિન્દુસ્તાનમાં નહીં, આખા વિશ્વમાં ક્યાંય નથી જ્યાં 10 કલાકની આરાધના આવી રીતે થતી હોય અને બીજા સમયમાં પણ આરાધના આરામથી કરી શકે, કોઈ વિક્ષેપ નથી. પરંતુ ક્ષેત્ર અહીંયા પ્રવૃત્તિવાળું છે, એના કરતાં નિવૃત્તિ ક્ષેત્રમાં વિશેષ લાભ થાય એવું છે. અહીંયા સહજમાં કેટલું બધું કામ થઈ જાય, અને જ્યારે પ્રવૃત્તિ ક્ષેત્રમાં તો ઘણો બધો પ્રયત્ન કરીએ તો કલાક 2 કલાક માંડ આરાધના કરી શકીએ. તે પણ આવા ભાવપૂર્વક નહીં, નિર્ભાવ થાય નહીં કે વ્યવહાર અને વેપારના અનેક વિક્ષેપો આપણા મનમાં હોય છે. નિવૃત્તિ ક્ષેત્રે વિશેષ લાભ થાય એવું છે. પ્રવૃત્તિ ક્ષેત્રમાં સત્સંગ થાય તે કરતાં નિવૃત્તિ ક્ષેત્રમાં સત્સંગ થાય તો વિશેષ લાભ છે. કૃપાલ કહે છે
કોઈ વિચારવાન જીવને તો પ્રવૃત્તિમાં પણ વિશેષ લાભ થાય છે. સામાન્ય રીતે તો નિવૃત્તિ ક્ષેત્રમાં વિશેષ લાભ છે એમ કહ્યું છે. સામાન્ય જીવોને માટે તો નિવૃત્તિ ક્ષેત્રમાં જ વિશેષ લાભ છે. પણ કોઈક વિરલા વિચારવાન જીવો હોય તેને પવિત્ર પ્રવૃત્તિ ક્ષેત્રમાં જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં સમાધિ કેવી રીતે સાચવે છે તે જોવાનું મળે. પ્રવૃત્તિ ક્ષેત્રમાં જાય જ્ઞાની પુરુષ હોય તો, અને ત્યાં એમની અદ્ભુત દશા જોઈને એને લાગે કે ઓહો, મારી તો પરિણતિ સત્સંગમાં નથી રહેતી, તેવી એવી ભીડમાં, પરિગ્રહની ભીડમાં પણ એ આવી રીતે અલીપ કરી શકે, ઘીમાં આંગળી બોરીને કોરી કાઢી શકે, જેવું આ તો છે. આ તો કઈ અજબ ગજબ પુરુષાર્થ છે. કેટલી બધી આ અંતરંગ જાગૃતિ છે જ્ઞાની જ કરી શકે, બીજા કોઈનું કામ નથી. મોહમયી એવી મુંબઈ નગરીમાં રહીને મોહરાજાને મારવો તે કૃપાળુ દેવ જેવા જ કરી શકે, બીજાનું કામ નહીં. કોઈ કૃપાળુદેવ મુંબઈમાં જ રહેતા હતા અને આપણે રહી, એમાં શું વાત છે? પણ કૃપાળુ દેવ તો શાયક સમ્યક દ્રષ્ટિ હતા. પહેલા તમે સંકિત તો પ્રાપ્ત કરો, પછી તમારું જ મન મુંબઈમાં રહેવાનું નહીં થાય. અને સંકિતની માન્યા પછી જો મુંબઈમાં રહેવાનું મન થાય તો માનવું કે સંકિત છે જ નહીં, સંકિતાભાસ છે. ખરું સમ્યક દર્શન પ્રગટે એને મુંબઈ જેવા ક્ષેત્રમાં રહેવાનો ભાવ જ નહીં થાય. પ્રભુશ્રી જ્યારે ત્યાં ચોમાસું કર્યું ત્યારે કૃપાળદેવે કહ્યું એમને કે મુનિને આવા ક્ષેત્રમાં આવવાનું હોય, આ તો અનારી જેવું ક્ષેત્ર છે. ત્યારે કે છે પ્રભુ આપના સમાગમને માટે આ કર્યું છે, કે અહીંયા અમે આવીશું તો આપનો સમાગમ મળશે, અમને હા સત્સંગ મળશે, તો રોજ 1-1 કલાક મને મળશે? તો કે મળશે. તો કેટલા ચીંચ પોકલીથી ચાલીને આવતા રોજે? ગરજ હતી, હા 4 માઇલ થાય કે ગમે તે, એમને તો એમના સત્સંગ માટે ત્યાં રહેલા હતા. એટલે વિચારવાનને તો પ્રવૃત્તિ ક્ષેત્રમાં પણ જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં સમાધિ કેવી રીતે સાચવે છે તે જોવાનું મળે. જ્ઞાની વિભાવના કાર્યો કરવા પડતા હોય તેમ છતાં સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કરે છે. હા, બહારમાં કરતા દેખાય અને અંતરમાં અકર્તા છે. જ્ઞાની વિભાવના કાર્યો જ્ઞાનીને કરવા પડતા હોય તેમ છતાં સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કરે છે, જે બહુ મુશ્કેલ છે. આત્મગુણ પ્રગટાવવા એ ખરી ચરણ સેવા છે. આત્માના ગુણો પ્રગટાવવા એ જ જ્ઞાની પુરુષોની ખરી ચરણ સેવા. આમ પૂજા કરીને આવી જઈએ ને ભગવાનની સેવા કરી લીધી, સેવા પૂજા, એના કરતાં એની એક પણ આજ્ઞા ઉઠાવે એ ખરી ચરણ સેવા છે. એ આજ્ઞા ઉઠાવીને પોતાના આત્મગુણો પ્રગટાવે એ ખરી ચરણ સેવા. આત્મગુણ પ્રગટાવવા એ ખરી ચરણ સેવા છે. તરવારના ઘા સહન કરવા સહેલા છે, પણ આત્મગુણ પ્રગટાવવા મુશ્કેલ છે. ભગવાનની પૂજા છે તો નિમિત્ત છે, એ નિમિત્તે એને ભગવાનના ગુણો પ્રત્યે અનુરાગ થાય, એમનું જીવન ખ્યાલમાં આવે, એમણે શું પુરુષાર્થ કર્યો એ બધું ધ્યાનમાં આવે તો એ નિમિત્ત સાચું. મુનિ થઈને તો સ્વભાવમાં રહેવું સહેલું છે, પણ ગ્રસ્તાવાસમાં રહી નિર્ગ્રંથ ભાવે વર્તવું તે બહુ અઘરું છે. મુનિ થઈ જાય, બધા ઘર છોડી દીધો, નિવૃત્તિમાં રહે, એના માટે તો સ્વભાવમાં રહેવું સહેલું છે. કેમ કે એને કોઈ ઘર, કુટુંબ, સ્ત્રી, પુત્ર, ધન, પરિગ્રહ કે આરંભ કોઈ વિકલ્પ નથી, બધું મૂકી દીધું છે, એને કોઈ વિક્ષેપ છે જ નહીં. જ્યારે એમને તો આવા વિક્ષેપો રહીને નિર્ગ્રંથ ભાવે રહેવું. મુનિ થઈને તો સ્વભાવમાં રહેવું સહેલું છે, પણ ગ્રસ્તાવાસમાં રહી નિર્ગ્રંથ ભાવે વર્તવું તે બહુ અઘરું છે. વિકાર ભાવમાં ચિત્તની ચંચળતા હોય છે. વિકાર ભાવમાં ચિત્તની ચંચળતા હોય છે. એ ચિત્તની ચંચળતા એ જ ખરું દુઃખ છે. અહીંયા બ્રહ્મચર્યની છેલ્લે વાત કરી, 9 બ્રહ્મચર્યની, તેના માટે કહે છે કે વિકાર ભાવેથી વિપરીત, બ્રહ્મચર્યથી વિપરીત વિકાર ભાવમાં ચિત્તની ચંચળતા રહે છે. એ ચિત્તની ચંચળતા એ જ ખરું દુઃખ છે. વૃત્તિ પર ભાવમાં ફરે છે,
વિકારને લઈને એ જ ખરું દુઃખ છે. એ જ ચિત્તની ચંચળતા એ જ ખરું દુઃખ છે. એ વિકાર જેમ જેમ છૂટે તેમ તેમ જે આનંદ આવે છે તે અવર્ણનીય છે. વિકાર ભાવ અંતરમાંથી જેમ જેમ ચાલ્યા જાય, આત્મા શાંત થતો જાય, આ વૃત્તિઓ વિકારની જેમ જેમ સમાતી જાય તેમ આત્મામાં આનંદ આવતો જાય છે. સ્વભાવથી ઉત્પન્ન થતો શાંતિનું સુખ અનુભવાય છે. વિકલ્પો શમ્યા તેનું સુખ અનુભવાય છે. એ વિકાર જેમ જેમ છૂટે તેમ તેમ જે આનંદ આવે છે તે અવર્ણનીય છે, વર્ણન કરી શકાય એમ નથી. જ્યાં સુધી કામ વાસનાની ઈચ્છા છે, વિકાર છે, ત્યાં સુધી વૈરાગ્યની વાત કરવી ખોટી છે. પોતાની એવી ઈચ્છા હોય તો પછી બીજાને શાની અસર થાય? આ પ્રમાણે આ વિવેચન પૂરું થયું. એમાં શું કહ્યું છેલ્લે? જ્યાં સુધી કામ વાસનાની ઈચ્છા છે, પોતાની અંદર વિકાર છે, ત્યાં સુધી વૈરાગ્યની વાત કરવી ખોટી છે. કેમ? તો કે તું વૈરાગ્યની વાત કરે ને તારા અંદર તો રાગ ભરેલો છે, વિકાર ભાવ ભરેલા છે. તું વૈરાગ્યની વાત કરવાને લાયક નથી. કેમ કે તારી વૃત્તિ રાગથી વિરક્તતાને પામી નથી, માટે તારી વાણી બીજામાં અસર ન કરે. જ્યાં સુધી કામ વાસનાની ઈચ્છા છે, વિકાર છે, ત્યાં સુધી વૈરાગ્યની વાત કરવી ખોટી છે. કારણ પોતાની એવી ઈચ્છા હોય તો પછી બીજાને તેની અસર કેમ થાય? એ બધું ઉપલક્યું થાય બોલવાનું, પણ અંતરને સ્પર્શીને કહી ન શકે. કેમ કે પોતાની વૃત્તિ મલિન છે. પછી ગમે તેમ વાતો વૈરાગ્યની કરે, એથી કંઈ સમાજ જીવને અંદર વૈરાગ્ય આવે નહીં. હા, એના અંદર છે નહીં એટલે બીજામાં શું આપી શકે? એટલે કહ્યું, ત્યાં સુધી કૃપાલુએ કહ્યું કે આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. સૂત્રના અર્થ કરે એ પણ સાંભળવા અનુકૂળ નથી. કેમ કે એવી વિરક્તતા નથી, વૈરાગ ઉપશમ નથી. એ નિશ્ચય જે નિશ્ચય ધર્મ છે એ શું સમજાવી શકે?